હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો બેટા આજનો જે સેશન છે સ્પેશિયલી 2026માં થનારી બોર્ડ એક્ઝામ હોય કે ગુજકેટ એક્ઝામ હોય કે નીટ જેવી એક્ઝામ હોય એના માટે સ્પેશિયલ સેશન, સ્પેશિયલ ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી આજના સેશન્સમાં આપણે ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના છે। અને બેટા આજનો આ જે સેશન છે ને એ 2025માં જે જબરજસ્ત હાર્ડ લેવલના પેપર આવ્યા હતા એને ધ્યાનમાં રાખીને સ્પેશિયલી આખો નવો ટાઈપનો સેશન, નવા ટાઈપના ક્વેશ્ચન્સથી અમે ડિઝાઇન કરેલો છે। મતલબ કે આ ચેપ્ટરના અલગ અલગ ટાઈપના ઘણા બધા અમારા વિડીયોઝ યુટ્યુબ ચેનલ પર અલગ અલગ રીતે અમે ઓલરેડી ગયા વર્ષે અને આગલા વર્ષે છેલ્લા 2-5 વર્ષમાં ઘણા બધા વિડીયોઝ અમે મૂકેલા છે। બટ એ બધા વિડીયોઝ જે હતા એ 2024 સુધી સીમિત રહી ગયા। 2025માં તમને બધાને ખબર છે કે રિયલમાં જે બોર્ડ એક્ઝામ કહો, ગુજકેટ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, તો એકચ્યુઅલીમાં જે એન્ટ્રન્સ એક્ઝામ કહેવાય કોઈ પણ જગ્યાએની, રિયલમાં ગુજકેટ છેલ્લા જે 5 વર્ષથી ચાલતી હતી અને 2025માં જે ગુજકેટનું પેપર આવ્યું ભૂકા કાઢી નાખ્યા। नीट तो भाई पूरे इंडिया के जितने भी टीचर्स हैं, जितने भी बच्चे हैं, जितने भी स्टूडेंट्स हैं, सभी के बस जबान पर एक ही चीज़ थी कि भाई तबाही। मतलब कि आज तक नीट का पेपर ऐसा हमने नहीं देखा। બહુ જ બધા અમારા ટીચર્સનું પણ કહેવું હતું કે ભાઈ નીટનું પેપર હવે કંઈક અલગ જ લેવલ પર આવશે। 2024માં તમને કદાચ આઈડિયા હોય તો જે નીટમાં પ્રોબ્લેમ આવ્યો હતો, ઢગલાબંધ છોકરાઓના 700 ઉપર, ઘણા બધા છોકરાઓના 720માંથી 720 માર્ક્સ આવી ગયા। એટલે હવે એમને લાગ્યું કે ભાઈ હવે એકચ્યુઅલીમાં એ ગુજકેટ એક્ઝામ છે, નીટ એક્ઝામ છે, એને રિયલમાં એન્ટ્રન્સ એક્ઝામ બનાવવાની જરૂર છે। તો મતલબ કે એ લોકો રિયલમાં હવે એવા ક્વેશ્ચન્સ સિલેક્ટ કરીને મૂકે છે કે જે જૂના વર્ષોમાં જે ટાઈપના જે લેવલના ક્વેશ્ચન્સ આવતા હતા એ નહીં આવે। હવે કંઈક સમથિંગ ન્યૂ લેવલના ક્વેશ્ચન્સ આવશે। તો એઝ અ સ્ટુડન્ટ તમારે અને એઝ એ ટીચર મારે આપણે જે રૂટીન જે પ્રેક્ટિસ ચાલતી હતી એના કરતાં સમથિંગ કુછ નયા, કુછ હટકે કરના પડેગા। મતલબ કે અલગ લેવલની તૈયારી, અલગ ટાઈપના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ નહીં કરીએ તો આપણે ફેંકાઈ જવાના છે। રાઈટ, લાસ્ટ યર 2025માં જે છોકરાઓ એક્ઝામ આપી એ બધા જ છોકરાઓને એમ હતું કે ભાઈ આટલા વર્ષોથી જે ટાઈપના પેપર આવે છે એવા જ પેપર આવશે। અને તમને બધાને ખબર છે કે બહુ જ બધા સ્ટુડન્ટના જે એકચ્યુઅલી ડ્રીમ હતા કે છેલ્લા 5 વર્ષથી 10 વર્ષથી ઘણા બધા તો એના નાના હતા ત્યારથી એક જે ડ્રીમ લઈને બેઠા હતા કે મારે આવી જોરદાર એન્જિનિયરિંગ કોલેજમાં જવું છે, મારે આ ટાઈપના ડૉક્ટર બનવું છે। બટ બધા જ सपना रह गया क्योंकि पेपर જ એટલા જબરજસ્ત લેવલના આવી ગયા। तो अभी हमें क्या करना है भाई, अभी ये एक छोटी मोटी लड़ाई नहीं रही है, ये युद्ध का मैदान हो गया है और युद्ध के मैदान में हर दाव के लिए, हर वार के लिए हमें तैयार रहना पड़ेगा। चाहे पेपर इजी आए तो इजी, टफ आए तो टफ, सबके लिए मैं तैयार हूं। तो ऐसा बनना पड़ेगा और आप सभी को ऐसा बनाने के लिए हम आपके साथ हैं। રાઈટ છોકરાઓ, મેં તમને કાયમ કીધું છે કે ગુજરાતના ગામડે ગામડે, ખૂણે ખૂણે સુધી જે મારું સપનું હતું કે કેમિસ્ટ્રીનું ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે, એ સપનું હવે ધીરે ધીરે મારું સાકાર થાય છે। બહુ જ બધા સ્ટુડન્ટના અમને રિવ્યૂ મળે છે કે સર અમારા સ્કૂલના મોટા ભાગના જે સ્ટુડન્ટ્સ અમારા બેચમાં, કોર્સમાં જોડાય છે, બધા છોકરાઓ મને રિપોર્ટ આપે છે, બહુ જ મજા આવે છે, બધાને થેન્ક યુ કે સર અમારા ક્લાસના મોટા ભાગના બધા જ સ્ટુડન્ટ્સ અમારા વિડીયો જોવે છે। બહુ જ બધા ટીચર્સ એવા છે રાઈટ કે ભાઈ એ અમારા 11થના, 12થના, નીટના બધા જ કોર્સ અમારા ખરીદી લે છે, પરચેસ કરી લે છે। અને એ બધા સ્ટુડન્ટ્સને નાની નાની સ્કૂલોમાં, ગામડાઓમાં જે નાના નાના સેન્ટર છે ત્યાં છોકરાઓને ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવા માટે અમને ઘણી બધી હેલ્પ કરી રહ્યા છે અને છોકરાઓને તો જબરજસ્ત હેલ્પ થઈ રહી છે। તો સપનું આપણું બસ પૂરું થઈ રહ્યું છે કે ખૂણે ખૂણે, ગામડે ગામડે સુધી, જેમ આપણા મોદી સાહેબે ગામડે ગામડે, ખૂણે ખૂણે સુધી નર્મદાના જે નીરને પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે, એમ બસ આપણો પણ આવો જ પ્રયત્ન છે કે આ જે જ્ઞાન ગંગા છે કેમિસ્ટ્રીની, એ ગામડે ગામડે સુધી પહોંચવી જોઈએ। દરેકે દરેક વિદ્યાર્થી ઓળખતો હોવો જોઈએ કે ભાઈ જ્ઞાનશાલા નામની કોઈ એક યુટ્યુબ ચેનલ છે અને ત્યાંથી ભણશો તો 1000% તમારું જોરદાર રિઝલ્ટ આવશે ને આવશે। અને બસ એના ભાગરૂપે જ આજે પણ અમે એ જે અમારી મોટી ધોધમાર જ્ઞાન ગંગા છે એનો એક સરવાણી, કોઈ પ્રવાહ, કોઈ એક ઝરણું, આ ચેપ્ટર નંબર 1 દ્રાવણો સ્વરૂપે આપણે આજે ડિસ્કસ કરવાના છે। આવા દરેક ચેપ્ટરના જોરદાર ટોપ લેવલના ક્વેશ્ચન્સ કે જેમાં ભાઈ એમ થાય કે યાર જોરદાર ક્વેશ્ચન, યાર દિમાગ વાપરવું પડશે। મીડિયમ, બેઝિક, ઇઝી લેવલના અલગ લેવલના ક્વેશ્ચન્સ તો ઓલરેડી યુટ્યુબ પર અપલોડ છે જ, બટ હવે નવા લેવલના ક્વેશ્ચન્સ આપણે આમાં લેવાના છે। તો તમે બેટા જેટલા પણ સ્ટુડન્ટ અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમારા માટે આ જે બધી મહેનત કરીએ છીએ તો તમારી દિલથી એટલી ફરજ છે કે તમે બસ અમને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરો। ભાઈ ગુજરાતના સ્ટુડન્ટનો
સૌથી મોટો એક પ્રોબ્લેમ છે, એક ફોલ્ટ છે કે અમને ટીચર્સને જો એવો સપોર્ટ મળતો નથી. બાકી અમે બધા પણ ભૂકા કાઢી નાખીએ એવા છે, અમે ક્યાંય પાછા પડીએ એવા નથી. પણ કોઈક વિડીયોમાં 50,000 લાખ 1.5 લાખ છોકરાએ વિડીયો જોયો છે, પણ માત્ર એમાંથી 2,000 3,000 છોકરા જ અમારા આ વિડીયોને લાઇક કરે, 2,000થી પણ ઓછા છોકરાઓ ચેનલને સબસ્ક્રાઇબ કરે. તો ક્યાંથી તમારા આ ટીચર આગળ આવશે? ક્યાંથી તમને ફ્રીમાં ટોપ લેવલનું એજ્યુકેશન આપી શકશે? એક ઉદ્દેશ છે, એક દિલમાં ભાવના, એક વિઝન, એક મિશન છે કે ગામડે ગામડે સુધી ટોપ લેવલનું એજ્યુકેશન પહોંચાડવું છે. કે મારો એક પણ વિદ્યાર્થી કેમેસ્ટ્રીની ચિંતા કરતો હોવો જોઈએ નહીં. પણ એમાં તમારે મને સપોર્ટ કરવાનો છે. એક તમારા બધાના પગલાં ભેગા થશે ને તો એ હજારો લાખો પગલાં ભેગા કરીશું ત્યારે એક બહુ જ મોટો હાઈવે આપણે ગામડે ગામડે સુધી પહોંચાડી શકીશું. સમજ્યા? તો બૂંદ બૂંદ સે અમે સાગર બનાના હે. તો બસ તમારી ફરજમાં એટલી છે કે તમે મને સપોર્ટ કરશો તો હું બધા જ વિદ્યાર્થીઓને, તમને અને આવનારા બધા જ વિદ્યાર્થીઓને હું વધારે ને વધારે સપોર્ટ કરી શકવાનો છું. બરાબર છે બેટા? તો ચાલો, તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન, મસ્ત એક ક્વેશ્ચન તમારી સાથે હું ડિસ્કસ કરવાનો છું. તમે બધા પણ કેલ્ક્યુલેટર, નોટ, પેન, ટેક્સ્ટબુક, તમારી પાસે જે પણ કોઈ નોટ્સ તમે કોઈ બનાવેલી છે, સૂત્રો તમારી પાસે જે પણ કંઈક પ્રોપરલી લિસ્ટ કરેલા તમારી પાસે નોટ્સ બનેલી હોવી જોઈએ. 12th સ્ટાન્ડર્ડમાં છો, ખાસ કહું છું, છેલ્લા દિવસે અલગ અલગ પબ્લિકેશનને અલગ અલગ પ્રકારના MCQ ફેંદવાનો જોવાનો ટાઈમ નહીં મળે. પ્રોપર કંઈક હોવું જોઈશે કે આ અને આટલું જ કરવાનું, આ કે એટલું જ કરવાનું, રાઈટ? એ રીતે કરતા રહેજો. તો એવા ટોપ લેવલના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના છે. ઘણું બધું એનાલિસિસ તમને કહેવાનું છે. वो कहते हैं ना भाई कि भाई क्वेश्चन तो सिर्फ एक बहाना है, कहना तो बहुत कुछ चाहते हैं आपसे. એમ અહીંયા જે ક્વેશ્ચન છે દે આર ધી સેમ્પલ ક્વેશ્ચન્સ. આ સેમ્પલ ક્વેશ્ચન્સ છે. એક ક્વેશ્ચન સાથે મારે તમને ઘણી બધી ઇન્ફોર્મેશન્સ આપવાની છે. જો બેટા આવું પણ પૂછાઈ શકે છે, આવું પણ પૂછાઈ શકે છે. 2020-21માં નીટમાં કે JEEમાં આ ક્વેશ્ચન પૂછાયો તો ગુજરાત બોર્ડમાં કે ગુજકેટમાં આવવાનો ફૂલ ચાન્સ છે. હવે એ લોકો ક્વેશ્ચન્સના લેવલ ઉપર લઈ જાય છે. તો જૂના વર્ષોના નીટના ક્વેશ્ચન છે, જૂના વર્ષોના JEEના ક્વેશ્ચન છે, એમાંથી બે જે સારા ક્રીમ કે હાર્ડ લેવલના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ગુજકેટમાં આવી શકે છે. તમને પ્રૂફ સાથે બતાવીશ. એ ક્વેશ્ચન નીટમાં આવી શકે છે. JEEના ક્વેશ્ચન પણ નીટમાં હવે આવવાના ફૂલ ચાન્સીસ છે. સૌથી પહેલા અહીંયા ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન છે ગુજરાત બોર્ડ 2020માં 2024માં રિપીટ થયો છે. બીજી એક બે અલગ અલગ એક્ઝામમાં પણ છે. JEEમાં હું નામ લખવાનું ભૂલી ગયો છું, પણ JEEમાં પણ આ ક્વેશ્ચન આવેલો છે. તમે જોશો તમને આઈડિયા આવી જશે કે પ્રીવિયસ યરના JEEના ક્વેશ્ચન્સ. તો સૌથી પહેલો ક્વેશ્ચન અહીંયા આપેલો છે, આપણને જોતા રહેજો. બરાબર? આપણી પાસે NaClના બેટા જલીય દ્રાવણ છે 3 ABC, 3 અલગ અલગ દ્રાવણ છે. એમાં એકની સાંદ્રતા 0.1 છે, બીજાની 0.01 છે અને ત્રીજાની 0.0001 છે. તો એમના વોન્ટ ઓફ અવયવનો ક્રમ તો આટલું બેટા સમજી રાખો કે સાંદ્રતા જેમ જેમ ઘટતી જાય, એટલે કે સમજો કે મંદન કરીએ આપણે, મંદન કરતા આખું કન્સેપ્ટ સમજો. સાંદ્રતા ઘટે, મંદન કરો છો, સાંદ્રતા ઘટે છે એટલે કે વધુ આયનો. સમજો કે આપણે જે દ્રાવ્ય લઈએ છીએ ને, દ્રાવ્ય ઓછો નથી કરતા. આપણે ધારો કે મંદન કરીએ છીએ એટલે પાણી ઉમેરીને જો મંદન કરેલું હોય એટલે કે મંદન કર્યું એટલે સાંદ્રતા ઘટી, સાંદ્રતા ઘટે છે તો વધુ આયનો છૂટા પડે છે. અને વધુ આયનો છૂટા પડે છે એટલે આપણો આય શું થાય છે? વધે છે. તો આટલું ખાસ યાદ રાખજો કે જેમ જેમ મંદન કરતા જઈએ, રાઈટ, દ્રાવણમાં પાણી ઉમેરતા જઈએ, હંમેશા એનો વોન્ટ ઓફ અવયવ આય શું થાય? વધે. તો આમાં બેટા આન્સર શું લાવીશું આપણે? જુઓ તો 0.001 વાળું જે છે C એ સૌથી વધુ હોય. ક્યાં ઓપ્શન છે? આ રહ્યું C સૌથી વધુ, પછી B, પછી A. સમજી ગયા? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. CA3 સેમ એવો ક્વેશ્ચન ગુજકેટ 2023માં આવેલો, પદાર્થ બદલી નાખ્યો છે. આ એનાલિસિસ છે. તમારે પોતે આવું એનાલિસિસ કરવું પડે, તમારા ટીચરે તમને આવું એનાલિસિસ બતાવવું પડે. કે કોઈ કહે છે ને કે ભાઈ જૂના ક્વેશ્ચન રિપીટ થતા નથી, ક્વેશ્ચનને લોજિક રિપીટ થાય છે. હું તો કહું છું ક્વેશ્ચન પણ થાય જ છે રિપીટ, બટ ખાલી લોકો કહેતા નથી. ક્વેશ્ચન્સ અઘરા લેવલના છે, મસ્ત ક્વેશ્ચન છે. જુઓ એના જેવો છે. CA3COON ABC સેમ 0.1, 0.01, 0.001. હવે લોકો એવું કહેતા હતા કે છેલ્લા 15 વર્ષમાં સૌથી અઘરામાં અઘરું પેપર હોય તો 2023માં પેપર સૌથી અઘરા નીકળ્યા હતા. પણ 2023માં જે ક્વેશ્ચન પૂછાયો હતો એ ક્વેશ્ચન 2020માં પહેલા એકવાર આવી ગયેલો છે.
એ ક્વેશ્ચન્સ સોલ્વ કરવાની ટેકનિક તમને સમજાવેલી શીખવાડેલી હોવી જોઈએ. એની મેં તમને જે અહીંયા નિંજા નોટ્સ હું બતાવું છું એ નોટ્સ તમારે લખી રાખવાની છે. તો આમાં પણ સેમ કન્સેપ્ટ આવવાનો કે સી સૌથી વધુ, પછી બી, પછી આ. ચાલો એના પછી હવે નવો જોજો. 0.01 મોલર યુરિયાનું દ્રાવણ છે અને એની તુલનામાં 0.01 સાંદ્રતા સેમ પણ BaCl2 ના દ્રાવણમાં ઉત્કલન બિંદુ ઉન્નયન. તો કે ભાઈ આમાં યુરિયામાં આપણને ખબર છે કે વિયોજન થાય નહીં. તો સર એવા કયા કયા પદાર્થો છે જેમાં વિયોજન ના થાય? તો લિસ્ટ કરો કે ભાઈ યુરિયા, ગ્લુકોઝ અને ખાંડ. મોટે ભાગે આ 3 પદાર્થો સૌથી વધુ ચાલે છે. આપણે યુરિયા, ગ્લુકોઝ અને ખાંડ ત્રણે 3 જોવામાં વ્હાઇટ કલરના છે અને ધારો કે આપણે કહીએ કે ભાઈ આપણે નથી કહેતા કે આપણા રસોડામાં 3 ઝેર છે, એટલે કે મીઠું છે, ખાંડ છે અને મેંદો છે. એમ એ 3 ઝેર છે કે આપણા શરીર માટે બહુ જ નુકસાનકારક છે, બને એટલા ઓછા જવા જોઈએ. એમ તમારે આમાં યાદ રાખવાનું કે ખાંડ તો એમાંથી એક આવી જ ગઈ, પછી યુરિયા અને ગ્લુકોઝ. તો આ 3 પદાર્થો એવા છે જેમાં વિયોજન થાય નહીં, આયનો કણોની સંખ્યા વધે નહીં. જ્યારે BaCl2માં એક આપણો Ba2 પ્લસ આયન અને 2 Cl માઇનસ આયન, ટોટલ 3 આયન, એટલે આના કરતાં આયનોની સંખ્યા 3 ગણી થઈ. એટલે લગભગ ઉત્કલન બિંદુ 3 ગણું વધે એના કરતાં. ચાલો હવે આ ક્વેશ્ચન જુઓ. સેમ ક્વેશ્ચન ગુજરાત બોર્ડ 2025, ગુજકેટ 2025માં અને છેલ્લા 15-17 વર્ષના પેપર જોઈ લો બોર્ડ અને ગુજકેટમાં એક પણ વાર નથી પૂછાય. અઘરો ક્વેશ્ચન હતો, છોકરાઓ બી ગયા હતા. મેં તમને કીધેલું છે કે આજે એવા જ ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવાના છે કે ભાઈ જે એકચ્યુઅલીમાં આમ લાગે કે નહીં ભાઈ માની ગયા, દમદાર ક્વેશ્ચન છે. સાવ ફાલતુ ટેક્સ્ટબુકની દરેકે લાઇનથી ગમે તેવા ક્વેશ્ચન્સ બનાવીને કોઈક બુકમાં 500 ક્વેશ્ચન, 600 ક્વેશ્ચન, 700 ક્વેશ્ચન આપી દીધા હોય અને એ 600-700 ક્વેશ્ચન સોલ્વ કરી અને તમે એમ સમજો કે મેં આટલા ક્વેશ્ચન સોલ્વ કર્યા સર તોય મને આવડતું નથી. તો નહીં જ આવડે એ બધા ફાલતુ ક્વેશ્ચન છે, એ ક્યાંય પૂછાવાના નથી. કોઈ પણ દિવસ કોઈ પણ પબ્લિકેશનમાં જે ક્વેશ્ચન આપેલા છે બેઠા બોર્ડમાં લગભગ ના પૂછાય. બાય ડિફોલ્ટ એમનામ આવી ગયા સેમ ટાઈપના છે, જૂના વર્ષોના બોર્ડ ગુજકેટમાં કે કોઈ પણ અલગ એક્ઝામમાં પૂછાયેલા છે એ પૂછે તો વાંધો નહીં, પણ બેઠા ક્વેશ્ચન પૂછાય નહીં પબ્લિકેશન્સમાંથી. સમજાય છે? જે ટીચર પેપર બનાવે છે કોઈ દિવસ પબ્લિકેશનમાંથી બેઠું પૂછતા નથી. તો તમે જે સોલ્વ કરો છો એ બધું ફાલતુમાં, મતલબ કે ઘણું બધું કામનું છે બેઝિક લેવલ માટે. તમારા 20, 25, 30 ક્વેશ્ચન માંડ સાચા થઈ શકે, પણ રિયલમાં તમારે સારા માર્ક્સ લાવવા છે, ટોપ કરવું છે ને, તો એ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરો બેટા. તો એટલા માટે તમને બધું ગાઈડલાઈન પણ આપતો જઉં છું વચ્ચે. તો આ ક્વેશ્ચન એવો છે, દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાને આધારે નીચેનાને તેમની નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ. બહુ જ મસ્ત કન્સેપ્ટ. નોર્મલ ઓક્ટેન છે ને બેટા, આ પદાર્થ પોતે અધ્રુવીય પદાર્થ છે. કેવો છે? અધ્રુવીય. સર ખબર ના પડી. બેટા પાણી છે ને ધ્રુવીય છે, જ્યારે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એ બધા અધ્રુવીય છે, પાણી સાથે મિક્સ થાય નહીં. પણ પેટ્રોલ ને કેરોસીન મિક્સ થાય, પેટ્રોલ ડીઝલ મિક્સ થાય, કેમ કે બધા અધ્રુવીય છે. તો અધ્રુવીય ને અધ્રુવીય સાથે ફાવે, મતલબ કે એમાં દ્રાવ્ય થાય, અને ધ્રુવીય ને ધ્રુવીય ફાવે. તમે ઉદાહરણ તરીકે જે પણ કોઈ કાસ્ટના છો તો તમારે તમારો સમાજ, કાસ્ટ, પ્રસંગ, લગ્ન, જે પણ કોઈ સંબંધો છે તો એમને સેમ એની એ જ કાસ્ટમાં હોય તો વધારે સેટિંગ આવે. કોઈક સમજો કે કોઈક અલગ કાસ્ટનો વ્યક્તિ છે અને બીજો કોઈ સાવ અલગ જ કાસ્ટનો વ્યક્તિ છે અને એમના લગ્ન, રિવાજ, રીતિરિવાજ, ઘરના સંસ્કાર બધું જ અલગ પ્રકારનું હોય રીતિરિવાજ. સમજાય છે? તો એમાં જોઈએ એવું સેટિંગ આવે નહીં. આપણે જનરલ વાત કરીએ છીએ, લવ મેરેજ, ફવ મેરેજ નહીં. સમજ્યા? તો ઉદાહરણ મેં તમને સમજાવવા માટે આપેલું છે. એમ અહીંયા એક ઉદાહરણ છે કે ભાઈ આ નોર્મલ ઓક્ટેન બેટા અધ્રુવીય પદાર્થ છે. તો આ જે 4 પદાર્થો છે એમાં જે અધ્રુવીય હશે એ સૌથી વધુ દ્રાવ્ય થશે. તો સાયક્લોહેક્ઝેન, અહીંયા ક છે, સાયક્લોહેક્ઝેન પોતે અધ્રુવીય પદાર્થ છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે. એટલે સૌથી વધુ આ 1 નંબરનો જે સાયક્લોહેક્ઝેન છે સૌથી વધુ દ્રાવ્ય હશે. એવા 2 ઓપ્શન છે, એ અને ડી. સોલ્વ કરવાની રીત શીખવાડું છું. તો બી અને સી તો ડાયરેક્ટ કેન્સલ. હવે એના પછીની વાત કરીએ. જુઓ, KCl છે ને, બધાને ખબર પડે K પ્લસ Cl માઇનસ, પ્યોરલી કેવો છે? ધ્રુવીય. મતલબ કે K પ્લસ Cl માઇનસ 2 આયન્સ અલગ જ બની જાય. પ્યોરલી ધ્રુવીય એટલે KCl સૌથી છેલ્લે, એટલે 1 નંબર પહેલો, 2 નંબર સૌથી છેલ્લો. કયો ઓપ્શન છે? બંને ઓપ્શન એવા જ છે, એ અને ડી.
છે ને ક્વેશ્ચન્સ બનાવવાની સ્ટાઇલ જુઓ તમે, ચાલો એના પરથી પણ નહીં થાય, ઘણી વાર થઈ જાય છે. હવે આ બેમાં ડિસાઇડ કરવાનું છે. તો બેટા CH3OH આલ્કોહોલ છે ને એ પણ ધ્રુવીય છે અને આ જે પદાર્થ છે ને એ આંશિક ધ્રુવીય વત્તા અધ્રુવીય બંને છે. મતલબ કે આમાં ધ્રુવીય ભાગ પણ છે અને અધ્રુવીય ભાગ પણ છે. એટલે સૌથી 1 નંબર પર આને લઈશું, પછી આ 4 નંબર વાળું આવશે, પછી 3 નંબર અને પછી આપણો 2 નંબર. તો 1 4 3 2 આન્સર આવશે આપણો ડી. ક્લિયર બધાને? તો આ ક્વેશ્ચન બંને એક્ઝામમાં તમે વાત તો જો કે બોર્ડ એક્ઝામમાં પેપર છે, પણ બોર્ડ એક્ઝામમાં જે ક્વેશ્ચન છે તરત ગુજકેટમાં. અને તમને ખાલી જાણ માટે કહી દઉં કે બોર્ડનું પેપર પૂરું થાય પછી ગુજકેટનું પેપર બને નહીં તો ક્યારે બની રહે? બોર્ડના પેપર અને ગુજકેટ એક્ઝામ વચ્ચે માંડ 10-15 દિવસનો ડિફરન્સ હોય છે. તો ક્યારના જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પેપર બની ગયા હોય, એનું પ્રિન્ટિંગ કરવાનું, રેડી કરાવડાવવાના, બંચ બનાવવાના, જિલ્લા તાલુકા સ્કૂલ પ્રમાણે બધી વહેંચણી કરી અને બધા બનાવીને રેડી કરવું પડે. એટલે મહિનાઓની પ્રોસેસ છે. તો પણ સેમ ક્વેશ્ચન સિલેક્ટ થયો. એટલે જૂના વર્ષોના પેપર જોઈએ તો ક્યાંક જેઈમાં નીટમાં આ ક્વેશ્ચન ક્યાંક તો પૂછાયો હશે. એટલે એવા ક્વેશ્ચન્સ આ બધા ટીચર શોધીને લાવે છે. કેમ કે એટલા બધા પબ્લિકેશન થઈ ગયા છે કે ક્વેશ્ચન્સ બધા ચવાઈ ગયા છે. સમજાય છે? સ્કૂલોના જે ટીચર્સ છે એ બહુ જ સસ્તામાં મળતી એપ્લિકેશન યુઝ કરીને એમાંથી પેપર બનાવતા થઈ ગયા છે. એટલે સમજો ને કે વિદ્યાર્થીને જોઈએ એવું નથી કહેતા કે ભાઈ ગામડાના જે જૂના લોકો હતા એ ગોળ ને ઘી ને રોટલા ને જુવાર ને દૂધ ને એમ બધું હેલ્ધી વસ્તુ ખાતા હતા. એટલે એમની હેલ્થ એવી હતી. જ્યારે નવા જમાનાના ગમે તેવો બોડી બિલ્ડર દેખાતા પણ પાવડરના ડબ્બા પી છે ને, બસ એ ડબ્બાવાળા પાવડર ખાઈને કે ફાસ્ટફૂસ ખાઈને એવી રીતે બોડી બનાવેલા છે. કહેવાનો મતલબ એવો છે કે જે આજથી 5-7-10 વર્ષ પહેલાં જે ટીચર્સ જે સ્ટુડન્ટને ક્વેશ્ચન્સ આપતા હતા, જે ટ્રેનિંગ આપતા હતા, એ ટ્રેનિંગ હવે ધીરે ધીરે ઘટતી જાય છે. અને એકદમ ઇઝી બનાવવા માટે કોઈ પણ લોકલ પબ્લિકેશન ગમે તે છે એમાંથી રેડીમેડ ક્યાંથી પેપર મળી જાય, રેડીમેડ કેવી રીતે ફટફટ 5 મિનિટમાં પેપર બની જાય, છોકરાઓને આપી દે, છોકરા ટેસ્ટ આપી દે, માર્ક્સ ફૂલાવી જાય, છોકરા ખુશ, સાહેબ ખુશ, વાલી ખુશ, ખુશ, છેલ્લે ભાંડો ફૂટે. એટલે હવે આ બધા જે લોકલ પબ્લિકેશન્સમાં ક્વેશ્ચન્સ છે એનાથી માર્ક્સ સાદા પાસિંગ માર્ક્સ આવશે, ટોપ નહીં કરાય. 70+, 80+, 90+ જવું છે તો સારા લેવલના ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ કરવા પડશે. સમજ્યા કે નહીં? આ બધું બતાવું છું તમને. એટલે હવે મસ્ત ક્વેશ્ચન જો, ગુજકેટ 2010 ને 2012માંથી આજથી 12-14 વર્ષ પહેલા 15 વર્ષ પહેલાનો ક્વેશ્ચન પકડીને તમારા માટે લઈ આવ્યો છું કે pH બરાબર 0.0 હોય, H2SO4 નું દ્રાવણ છે, 250 મિલી દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? તમે કહેશો સર નોર્માલિટી તો સિલેબસમાં નથી. કેમેસ્ટ્રીમાં બધું જ કંઈ પણ પૂછાય છે ને. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. નહીં, કેમેસ્ટ્રીમાં પણ ગમે ત્યાંથી કંઈ પણ ઘુસેડી દેશે આ લોકો. તો મસ્ત ટેકનિક બતાવું જો. pH બરાબર આપણને આપેલું છે 0. તો એક સૂત્ર છે કે ભાઈ H+ આયનની સાંદ્રતા બરાબર 10⁻⁻માં pH લેવાનું. એટલે કે અહીંયા થાય 10⁻⁻. એટલે શું થયું બેટા? 1 થયું. એટલે કે H+ આયનની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. હવે આપણે ધારો કે પ્રક્રિયા લખીએ છીએ તો તમને વધારે આઈડિયા આવશે. H2SO4 gives 2H+ plus SO4 2-. હવે દ્રાવણમાં જેટલા પણ કોઈ H+ છે એની સાંદ્રતા pH 0 છે, એના પરથી આપણને ખબર પડી કે એની સાંદ્રતા કેટલી છે? H+ ની 1 મોલર. તો H2SO4 ની એના કરતાં અડધી, હાફ હોય. H2SO4 ની ધારો કે અહીંયા એક H2SO4 છે, એમાંથી 2 H+ બને છે, ડબલ. એટલે અહીંયા જુઓ તો કે ભાઈ આ 2 H+ ની ભેગી થઈને સાંદ્રતા 1 મોલર છે. તો H2SO4 ની સાંદ્રતા કેટલી હશે? 0.5 મોલર. તો આ H2SO4 ની મોલારિટી મળી ગઈ. હવે આપણે એની નોર્માલિટી શોધવાની છે. શેની નોર્માલિટી? તો નોર્માલિટી માટે સૂત્ર છે નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા અહીંયા H2SO4 છે એટલે એની આવે બેઝિકતા. તમે કહેશો સર એસિડની બેઝિકતા કેવી રીતે હોય? હવે એ તમને એના માટે સ્પેશિયલ એક સેશન લેવો પડે, ડિટેલમાં સમજવું પડે કે ભાઈ એસિડની બેઝિકતા કેવી રીતે હોય એસિડની બેઝિકતા. સમજ્યા? તો અહીંયા મોલારિટી છે 0.5, H2SO4માં 2H+ અને એક SO4 2-, એટલે કે એની સંયોજકતા કહો કે પછી ઇલેક્ટ્રોનનો ફેરફાર કહો, બેઝિકતા કહો, એ 2 લેવાની હોય છે. એટલે આન્સર આવશે 1 નોર્મલ. બરાબર? એટલે આન્સર આનો શું આવશે?
D1 નોર્મલ. હવે તમને સર તમે આ બધું જે લખો છો એમને લખવા માટે ટાઈમ આપો, કાં તો અમને આ PDF ક્યાંથી મળશે? તો આ PDF તમને 2 જગ્યાએથી મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વેબસાઇટ અને આપણી એપ્લિકેશન બંનેની મેં લિંક મૂકેલી છે. તમે વેબસાઇટ પર પણ જઈ શકો છો, એપ્લિકેશન પર જઈ શકો છો. ત્યાં મટીરિયલ નામનું જે આપણું સેક્શન છે, સ્ટડી મટીરિયલ નામથી, એમાં તમે જશો એટલે તમને ત્યાં PDF મળી જ જશે. કદાચ ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તો વોટ્સએપ પર પણ તમે કોન્ટેક્ટ કરશો તમે મળી જશે. પણ એકવાર તમે એપ્લિકેશન છે કે વેબસાઇટની વિઝિટ કરીને રાખજો. દરેક પ્રકારના આ પ્રકારના જે પણ કોઈ લેક્ચર છે દરેક વખતેની PDF ત્યાં અમે તમને મૂકી જ આપીશું. તમારે દરેક વખતે ત્યાંથી જોઈ લેવાની, ત્યાં તમે ડાઉનલોડ કરી શકશો. શાંતિથી બેસીને બધી જે પણ કોઈ નોટ્સ છે તમારે લખવી હોય તમે લખી શકશો. ઓકે, ચલિए આગે बढ़ेंगे. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નિયત તાપમાને નીચે આપેલા આલેખ પરથી નક્કી કરો કે કયા વાયુની દ્રાવ્યતા સૌથી વધુ. મસ્ત ક્વેશ્ચન છે. કયા વાયુની દ્રાવ્યતા ઓછી નહીં, સૌથી વધુ સૌથી ઓછી છે. મતલબ કે આપણો હેનરી વાળો ઉપર વાયુ છે, નીચે આપણો પ્રવાહી છે, દબાણ વધે છે, તો જે તે કોઈ વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. કન્સેપ્ટ ના સમજાતો હોય તો એનો એનિમેશન માટેનો શોર્ટ્સ વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે આપણી આ, અને એની સાથે તમારે આખો લેક્ચર જોવો છે તો એ પણ આપણા યુટ્યુબ ચેનલ પર અપલોડ જ છે. હેનરીના નિયમવાળો બહુ મસ્ત સમજાવેલું છે, એનિમેશન ને બધા રોજિંદા જીવનના પ્રેક્ટિકલ બધા ઉદાહરણ આપીને. તો અહીંયા એવું કહે છે કે આ 4 જે વાયુ છે A, B, C, D, એમાં કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી હશે? સિમ્પલ બેટા, જુઓ અહીંયા આપણે હેનરીના નિયમ પ્રમાણે દબાણ વધે, દ્રાવ્યતા તમે જોશો તો સૂત્ર છે દ્રાવ્યતા અને દબાણ એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે કે જેટલું દબાણ વધારો એટલી દ્રાવ્યતા વધે. હવે આપણે ધારો કે અહીંયા આંશિક દબાણ અને દ્રાવ્યતા જોઈએ છે, તો દ્રાવ્યતા તમે જુઓ, કોઈ પણ એક ધારો કે આપણે આ એક દબાણ પકડીએ તો આ દબાણ ઉપર આ લાઈન હું આમ આગળની બાજુ લઈ જાઉં છું. ગ્રાફ વાંચતા શીખવાડું છું તમને. જોજો આ લાઈન મેં અહીંયાથી સીધી આમ દોરી, બ્લેક કલર નહીં, આપણે રેડ કલરમાં જ લઈએ એટલે વધારે સરખું દેખાય તમને. સમજો કે આ એક સીધી લાઈન છે, ધારો કે તમે ફિઝિક્સમાં આવે ને એવું એમ. ચાલો હવે અહીંયાથી બીજી લાઈન દોરીએ આપણે, થોડો કલર બદલીને બ્લુ, કે ભાઈ આ દબાણે આ વાયુની દ્રાવ્યતા કેટલી? તો કે ભાઈ આટલી. તમે જ નક્કી કરજો વધારે છે કે ઓછી છે. પછી આ વાયુની કેટલી? તો કે ભાઈ આટલી. પછી ભાઈ આ વાયુની કેટલી? તો કે આટલી. થોડું શાંતિથી સમજાવું છું, તમારે ઉતાવળ નથી ને? અમુકને એમ હોય કે ફટાફટ મારે પૂરું કરવું છે. ભાઈ ફટાફટે માર્ક્સ કોઈ દિવસ આવે નહીં, સમજાય નહીં. ક્લિયર? ચાલ આ તમે જોશો બેટા, તો કોઈ પણ એક દબાણે આ જે ડી નામનો જે વાયુ છે એની દ્રાવ્યતા સૌથી વધુ છે અને એની દ્રાવ્યતા સૌથી ઓછી છે. આ એક માટે નહીં, હું એમ કહું છું કે બીજી કોઈક જગ્યાએ પણ આપણે લાઈન કરી શકીએ છીએ. ધારો કે આ કોઈક દબાણે પકડીને ચાલીએ આપણે, સમજ્યા? તો એ દબાણને સાપેક્ષે બધાની દ્રાવ્યતા જુઓ. તો દરેક વખતે આપણે જોઈએ છે કે વાયુ એ જે છે આપણો એ જે વાયુ છે એની દ્રાવ્યતા સૌથી ઓછા પ્રમાણમાં છે, એટલે તો એનો ગ્રાફ આમ છે. સમજાય કે ના સમજાય? જો આમ હોત તો વધુ સારું. તો આમાં આન્સર કયો આવશે બેટા? વાયુ એ. વાયુ એ ક્યાં લખ્યો છે? ઓપ્શન ડી માં વાયુ એ આપેલો છે. ગુડ. ચલો હવે જોજો બીજો નવો મસ્ત ક્વેશ્ચન લાવ્યા ફરી. 2 pH ધરાવતા CA3COOH ના 0.5 મોલર જલીય દ્રાવણનું T તાપમાને અભિસરણ દબાણ. જબરજસ્ત ક્વેશ્ચન. ગુજકેટ 2020માં કોવિડ હતું, કોરોના જેવી ભયાનક સિચ્યુએશનમાં જ્યાં છોકરાઓને ભણવાના તો સાઈડ પર જીવવાના લોકોને ફાંફા હતા, ત્યારે પણ ગુજકેટમાં ક્વેશ્ચન તો ડેન્જર જ મૂકી દીધેલો છે. લો કરો સોલ્વ એમ કરીને. ચલો તમે બધા પણ દિમાગ લગાડો કે શું કરી શકાય એમાં. હું સહેજ પાણી પી લો. ચાલો સૌથી પહેલા બધા કરશે શું કે ભાઈ સર સૂત્ર છે અમારી પાસે, પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. સર સાંદ્રતા આપેલી છે, R અને T મૂકી દઈએ. સાંદ્રતા આપી છે 0.5, તો આમાં સર આવ્યું 0.5 RT, લગભગ સેટ થઈ જશે. પણ નહીં, સૂત્ર બરાબર વાપર્યું છે, પણ અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે આમાં આ ખબર હોવી જોઈએ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ આપણો CA3COOH એક એવો પદાર્થ છે કે જેનું વિયોજન થાય છે, તો ICRT. તો I એટલે વોન્ટ ઓફ અવયવ. ક્યાંથી લાવશો?
સર શોધવો પડશે વોન્ટ ઓફ અવયવ તો કેવી રીતે સર એ જ તો આવડતું નથી સૌથી મોટી તકલીફ ખાટલે મોટી ખોટ આ જ તો છે સર રાઉલ્ટના ક્વેશ્ચનમાં ટપ્પા જ લેતા નથી સર વોન્ટ ઓફ અવયવ ને આ બધું આ ટપ્પા જ લેતા નથી કે શું કરવું કેવી રીતે સોલ્વ કરવું टेंशन नहीं लगा वो कहते हैं ना भाई तेरा भाई जिंदा है एम તમારા ભાઈ को કે સર को अभी हम जिंदा है तो हो जाएगा सब कुछ બહુ મસ્ત ટેકનિક તમને આપી દઉં જુઓ બેટા આમાં સોલ્વ કરવા માટે આપણે એવું કરવું પડે સૌથી પહેલાં જે પીએચ જે બે આપેલી છે બરાબર એના પરથી આપણે પીએચ જે છે એના પરથી આપણે મેઇન વસ્તુ કે H+ આયન જે છે એની સાંદ્રતા આપણે શોધવી પડશે જે પીએચ આપેલી છે એના પરથી સમજાવું તમને જુઓ કે ભાઈ અહીંયા પીએચ બરાબર 2 તો H+ જે પણ કોઈ આયન છે એની સાંદ્રતા થાય 10⁻2 મોલર 10⁻2 ઘાત મોલર એટલે કે 0. અથવા આવું પણ કહી શકાય એટલે કે 0.01 મોલર રેડી હવે ખાસ જોજો બધા કે આપણે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરનો એક આવો કન્સેપ્ટ સમજ્યા છીએ CH3 COOH એનું વિયોજન થાય તો H+ આયન અને H+ આયન સાથે અહીંયા છૂટો પડે CH3 COO- અને આપણે એ ચેપ્ટરમાં આવું લખ્યું હતું તમને યાદ હોય તો સંતુલને સાંદ્રતા કન્સેપ્ટ ક્યાંથી આવ્યો લખી નાખીએ ઓ સર આ 12મા ધોરણમાં 11મા ધોરણનું સંતુલન ચેપ્ટર તમને આવડતું હોય નહીં આખું વર્ષ નીકળી જાય ગુજકેટની એક્ઝામ વખતે પણ 11માના કન્સેપ્ટ પરથી પૂછી શકે ને એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર ઇન કેમિસ્ટ્રી ઓલ્સો હે ને તો અહીંયા આવું હતું કે 1 - આલ્ફા સી સંતુલન સાંદ્રતા આવું હતું તો એના પરથી માટે H+ આયનની સાંદ્રતા બરાબર આલ્ફા સી તો આ વિયોજન અંશ આલ્ફા બરાબર શું થાય H+ આયનની સાંદ્રતા ભાગ્યા સી H+ આયનની સાંદ્રતા છે આપણી પાસે 0.01 સી સાંદ્રતા છે 0.5 ચાલો તો કેલ્ક્યુલેટર ડિસિપ્લિન ટૂલ્સ મેથ્સ કેલ્ક્યુલેટર યા જો આપણે કરીશું 0.01 ભાગ્યા 0.5 0.02 કેટલું આવ્યું 0.02 આ શું આવ્યું બેટા 0.02 આલ્ફાનું મૂલ્ય શેનું મૂલ્ય મળ્યું મને આલ્ફાનું તો હવે આલ્ફા માટેનું સૂત્ર શું છે તો કે ભાઈ આલ્ફા બરાબર I-1/n-1 તો અહીંયા આલ્ફા બરાબર આલ્ફા તો આપણે લખ્યો 0.02 I આપણે શોધવાનો છે n એટલે શું તો કે કેટલા આયનો વિયોજન પામે છે તો કે ભાઈ 2 - 1 એટલે આવું થયું 0.02 = I-1 so I = 1 ને સામેની બાજુ લઈ લો 1.02 I નું મૂલ્ય મળી ગયું कैलकुलेटर बेटा તમે આમ આવતા રહો ચાલો અભી इसके बाद આપણે જાણીએ છીએ કે શું પાઈ = IC/RT તો I 1.02 સાંદ્રતા 0.5 બરાબર અને RT તો બાજુમાં લખવાના જ છે તો 1.02 જે આપણો અહીંયા આન્સર લઈ લઈએ સોરી ક્લિયર 1.02 ગુણ્યા 0.5 0.51 RT શું પાઈ ઓ સર આ 1 માર્ક્સનો MCQ છે યસ ગુજકેટ 2020માં કે જ્યાં લોકોને જીવવાના પણ ફાફા હતા ત્યારે સમજો કે એમાં એક વધારે પડતું સમજો કે એમનામ પણ શ્વાસ લેવાતો નથી ગુજકેટના પેપરમાં એમનામાં આવા ક્વેશ્ચન જોઈને શ્વાસ એમનામ બેસી જાય માણસનો છે કે નહીં બટ આવા ટાઈપના હવે આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન હવે તમને આવડે ફરીથી રિપીટ કરી દઉં આ PDF તમને ક્યાંથી મળી જશે આપણે વેબસાઇટ અને એપ્લિકેશન જેની લિંક નીચે તમને આપેલી છે ત્યાં તમે મટીરિયલ સેક્શનમાં જશો તો આ અને એના જેવી જૂની ઘણી બધી PDF ઘણા બધા મટીરિયલ IMP બધી વસ્તુ ત્યાંથી તમને મળતી રહેવાની છે રાઈટ ચલિए आगे बढ़ेंगे થોડું સેવ કરી દઈએ કદાચ કંઈક પ્રોબ્લેમ આવ્યો તો
યસ, તમને બધાને તકલીફ ના પડે. ચાલો, આપણને અલગ અલગ પ્રકારના 4 આયન આપેલા પદાર્થો આપેલા છે, સવર્ગ સંયોજનો બધા છે બધા. K4FeCN6, K4FeCN6 thrice, પછી COCl2 EN twice Cl2 ના મંદ જલીય દ્રાવણમાં વોન્ટ ઓફ અવયવ I અનુક્રમે ખાલી જગ્યા હશે. ચાલો, વોન્ટ ઓફ અવયવ જુઓ તો સૌથી પહેલા K4FeCN6 છે, જોતા રહેજો. એમાં હંમેશા બેટા યાદ રાખવાનું કે ચોરસ કૌંસ છે એ આખો એક આયન તરીકે ગણાશે, એમાં કંઈ પણ બહાર નીકળે નહીં. તો સૌથી પહેલો જે છે એમાં 1 નંબરમાં આવશે 4K વત્તા એક ચોરસ કૌંસ એટલે 5. સેકન્ડ ઓપ્શન છે એમાં 4Fe અને ચોરસ કૌંસ છે પણ 3 વાર છે એટલે 4 વત્તા 3 બરાબર 7. અને ત્રીજો જે પદાર્થ છે એમાં ચોરસ કૌંસ વત્તા 2 ક્લોરીન એટલે ચોરસ કૌંસ વત્તા 2 ક્લોરીન થયું 3. 5 7 3 5 7 3 ક્યાં છે? મિસ્ટેક છે ક્યાંક અહીંયા ટાઈપિંગમાં, 2 તો આવશે ને, ચોરસ કૌંસ વત્તા 2 ક્લોરીન છે. આમાં કોબાલ્ટ એક જ ક્લોરીન નહીં હોય ને, ટાઈપિંગ મિસ્ટેક નહીં હોય ક્યાંકથી, કેમ કે ઓપ્શનમાં બધા બી મિસ્ટેક ના હોય. 5 7 તો સેટ થાય છે ક્યાંય, 5 7 2 અહીંયા ટાઈપિંગમાં મિસ્ટેક હોવી જોઈએ. ચેક કરી લઈએ. આ 0 પછી અહીંયા કોબાલ્ટ ક્લોરીન -2 તો અહીંયા યસ એક જ ક્લોરીન આવશે. કેમ સમજાવી દઉં તમને, જોજો. તમે કહેશો સર આન્સર બેસાડી દીધો, ગમે તેમ કે લાકડે માકડું બેહાડી દીધું. લાકડે માકડું બેહાડ્યું નથી ભાઈ. તમે જ્યારે આ ચેપ્ટર ભણશો ત્યારે તમને આઈડિયા આવશે બેટા કે કોબાલ્ટ છે ને હંમેશા એ +3 ઓક્સિડેશન અવસ્થામાં હોય. કયો ઓક્સિડેશન અવસ્થામાં હોય? +3. તો આ 2 ક્લોરીન -1 તો હવે એને બેલેન્સમાં આ +3 આ -2 તો આખો કૌંસ છે એ +1 હોય તો સામે બહાર કૌંસની એક જ ક્લોરીન જોઈએ એટલે કે અહીંયા આ -1 એટલે તમે જોશો કે 3 ક્લોરીન ભેગા થઈને -3, કોબાલ્ટ એક +3 બરાબર. એટલે અહીંયા આવું આવશે 1 + 1 = 2. તો 5 7 2 આન્સર આવી ગયો C. ક્લિયર છે? ક્યારે પૂછાયો તો ગુજકેટ 2024માં. હવે 2025ના ધમાકા આવે તમે જોજો બધા હમણાં. પછી આપણે એમ્સ એટલે કે CBSEની જે એમ્સની એક્ઝામ છે 2007માં એક મસ્ત ક્વેશ્ચન હતો. નિર્બળ એસિડ 0.5 મોલ જલીય દ્રાવણનું જો હમણાં કર્યો તો એવો જ આવ્યો. 20% આયનીકરણ થયેલું છે તો પાણી માટે KFનું મૂલ્ય. પહેલાં તમને રિયલ મેથડથી સોલ્વ કરતા શીખવાડું, પછી લેજન્ડ લેવલની એક ટેકનિક આપી દઈશ તમને જોરદાર. ખુશ થશો કે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચનમાં વચ્ચેના 1-2 સ્ટેપ કૂદી ડાયરેક્ટ તમે આન્સર લાવી શકશો. ફટાફટ કેલ્ક્યુલેટરમાં જ કંઈ લખવાની જરૂર નહીં પડે. બરાબર? ખુશ થઈ ગયો તો નીચે લાઇક લખજો, તો લાઇક આપજો. કોમેન્ટમાં કંઈક સારી ભાવના તમારી દિલની લખજો. કંઈ પણ ના લખો તો છેલ્લે એક હાર્ટ પણ મૂકજો. બરાબર? તો અમને એમ થાય કે નહીં ચાલો છોકરાઓ જોવે છે, આપણને સપોર્ટ કરે છે. તો જો સૌથી પહેલાં અહીંયા બેટા આ સમજવાનું છે 20%. થોડું સ્પીડમાં લઈશું. 20% આયનીકરણ માટે આલ્ફા બરાબર કહેવાય 0.20. આલ્ફા કેટલું કહેવાય? 0.20. આલ્ફા મળી ગયું છે આપણને. હવે આપણે મેઇન વસ્તુ બેટા આઈ શોધવાનો છે. કેમ? તો કે આ જે પદાર્થ છે નિર્બળ એસિડ, નિર્બળ છે એટલે સંપૂર્ણ વિયોજન તો થયું નહીં હોય. એટલે આપણે આમાં કેટલા, આપણે તમને ખબર હોય તો NaClની સાંદ્રતા 0.5 આપેલી હોય તો 0.5 ગુણ્યા ડાયરેક્ટ આપણે 2 કરી દઈએ છીએ. કેમ? Na + Cl- વિયોજન થવાનું જ છે. HClમાં H + Cl- 2 આયન વિયોજન, સંપૂર્ણ વિયોજન થવાનું જ છે. બટ આ એક પદાર્થ એવો છે કે નામ જ નિર્બળ છે એટલે સંપૂર્ણ વિયોજન તો થયું નહીં હોય. કેટલું થયું છે? માત્ર 20%. તો એનો આઈ કેટલો આવશે? તો આપણે અહીંયા આઈ શોધવો પડશે. બરાબર? તો આ સ્ટેપ 1. સ્ટેપ 2માં આલ્ફા બરાબર I - 1/n - 1 0.20 = I - 1 2 - 1. એટલે આપણે હમણાં આગળ જોયું હતું એ પ્રમાણે I = 1.20 તમારો આવવાનો. હવે બસ ગેમ પૂરી. કેમ? જો KF છે તો આપણને ઠાર બિંદુમાં થતો ઘટાડો. સ્વામિનારાયણ ભગવાનની જય. ΔTF = I KF અને મોલાલિટી. તો મોલ લખીને જ આપેલું છે ભાઈ જોઈ લો. એટલે હવે આન્સર I જે છે એ આપણે લીધો 1.20. KF આપણે को दिया है 1.86 અને આ 0.5. ચલો ભાઈ કેલ્ક્યુલેટર ભાઈ આ બહાર આ જાઓ. આ તો બેટા ભાઈ તમે સોલ્વ કરી લેશો.
આનો આન્સર ફટાફટ ચલો એક કરી આપું છું 1.20 ગુણ્યા 1.86 ગુણ્યા 0.5 1.116 યર 1.112 મતલબ કે થઈ ગયો ને ક્લિયર છે ફરી એકવાર રિપીટ કરી લો કંઈક મિસ્ટેક નથી ને 1.20 ગુણ્યા 1.86 યસ ગુણ્યા 0.5 યસ આ આવી ગયો આન્સર આપણો 1.12 કેલ્વિન સેલ્સિયસમાં નહીં આવે પ્લસ આપણને ખાલી ઘટાડો પૂછો છે ડાયરેક્ટ સ્ટેપ તમને શીખવાડું મેં તમને કીધું હતું આપણે અહીંયા આન્સર 1.116 કેલ્વિન હવે જુઓ તમને ડાયરેક્ટ ટેકનિક શીખવાડું કે બેટા જ્યારે પણ તમને આવો આલ્ફા આપેલો હોય જેટલા પણ ટકા આપે ધારો કે અહીંયા 20 છે તો આઈ ડાયરેક્ટ તમારે 1.20 લખી નાખવાનું સમજો કે 20% આયનીકરણ થયું સમજો કે આયનીકરણ થતું જ નથી ઉદાહરણ તરીકે કે આના ધારો કે ભાઈ 1 મોલ છે બરાબર તો 6.022 10⁻23 આટલા એના અણુ એમાં હાજર હશે હવે એમાંથી માત્ર 20% જ અણુઓ એવા છે કે જેનું વિયોજન થયું તો જે મૂળ જેટલી સંખ્યા હતી એટલી તો રહેવાની જ છે અને એમાં વધારો થયો સમજાય ધારો કે મને કોઈ કહ્યું કે તમારો પગાર 100 રૂપિયા છે હવે આવતા મહિનેથી એમાં 20%નો વધારો એટલે 20 રૂપિયા પગાર મળશે એટલે 20 રૂપિયા પગાર નહીં મળે ભાઈ 20%નો વધારો એનો મતલબ કે 100 છે અને એમાં ઉપર 20 એમ અહીંયા ટકામાં બોલીએ છીએ તો 100 બોલાય અંશ બોલવું છે મોલ અંશ આપણને ખબર છે કે દરેકના મોલ અંશનો સરવાળો 1 થાય એમ અંશ હંમેશા 1 માંથી હોય ટકા 100 માંથી હોય તો અંશ છે એ 1 અને 20% એટલે 1.20 ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં સીધું જ 20 છે 1.20 કેએફ આટલો સાંદ્રતા આટલું પૂરું સીધું જ ગુણાકાર કરી નાખો ફટાફટ તમારો આન્સર આવી જવાનો ચાલો આગળ જોઈએ હા હવે મસ્ત વસ્તુ આ ક્વેશ્ચન બહુ જ બધી વાર પૂછાયેલો છે નીટમાં ઘણીવાર બોર્ડમાં ગુજકેટમાં બધે બહુ જ એમાં વધારે નીટમાં તો વધારે વાર આવેલો છે કે ભાઈ આદર્શ દ્રાવણ માટે ખાલી જગ્યા શૂન્ય હોય અને ખાલી જગ્યા શૂન્ય હોતું નથી તો તમારે આમાં જે બધી વસ્તુઓ અલગ અલગ આપેલી છે તો આપણે લખીએ લિસ્ટ નિંજા નોટ્સ બરાબર આવી જોરદાર નોટ્સ આપણે બધા બનાવી તમારા બધા વિદ્યાર્થીઓ માટે એના બહુ જ આખા ઓલ ઓવર ગુજરાતમાંથી બધા છોકરાઓ એનો લાભ લઈ રહ્યા છે જબરજસ્ત જોજો ક્યાંક તમે રહી જતા નહીં અમુક લોકો એમાં જ રહી જાય છે કે ક્યાંથી મને આ વસ્તુ મફતમાં સસ્તામાં મળી જાય તો બસ એ રાહ જો એ નથી જોતા કે મારું 12th સ્ટાન્ડર્ડ છે જિંદગીનું આખું કરિયરનું એટલું બધું મોટું વરસ છે અરે મેં એવું પણ સાંભળ્યું છે કે લોકો નાના બીજા ચોથા પાંચમા ધોરણના જે શિક્ષક બનતા હોય શિક્ષક માટે જુનિયર ક્લાર્ક માટે તલાટી માટે એ લોકો ઘણી બધી જગ્યાએ રાઈટ સેટિંગ કરવા માટે 10 લાખ 15 લાખ 20 40 લાખ રૂપિયા લોકોને મેં આપતા જોયા છે તો સમજો ચલો એ બધી વાત છોડો પણ હું કહું છું કે ક્યાં 5 લાખ 10 લાખ 20 લાખ 25 લાખ કાં તો ક્યાં મોટી મોટી કોલેજોની એટલી બધી ફી એની સામે ક્યાં આપણા નજીવા 2000 3000 4000ના જેટલા પણ અલગ અલગ પ્લેટફોર્મ પર કોર્સિસ છે તો એમાં જોડાવવું હોય તો વિદ્યાર્થી કે વાલી સૌથી વધારે વિચાર શેમાં કરે છે ખબર છે કે ભણવા બાબતે કોઈ પણ ખર્ચો કરવાનો હોય તો વિચાર કરે કે એક બુક મેં 300 400 કે 500 લીધી છે બીજી લઉં કે ના લઉં અરે આવા પેન્ટ શર્ટ ટી શર્ટ જમવામાં ફરવામાં પેટ્રોલમાં ડીઝલમાં કોઈ દિવસ વિચાર કર્યો આપણે પણ જ્યારે ભણવાનું થાય ત્યારે તો કે મારી પાસે સોફ્ટ કોપી છે ને એમાંથી હું વાંચી લઈશ મોબાઈલમાં ખોટી પ્રિન્ટ ક્યાં કઢાવી અરે 5 રૂપિયાની પ્રિન્ટ થાય 10 પેજની તમે 5 રૂપિયા 2 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયાની પ્રિન્ટ માટે આપણે હું કોમ્પ્યુટરમાં વાંચી લઈશ ખર્ચો નથી કરવો ટી શર્ટ લેવામાં પેન્ટ લેવામાં ફરવામાં ખાવામાં નાસ્તામાં જમવામાં એમાં કોઈ દિવસ આપણે વિચાર નથી કરતા અને સૌથી વધારે કાપ મૂકવામાં આવે છે ભણવામાં કે ખોટો ખર્ચો ક્યાં કરવો તો પછી આગળ મોટો ખર્ચો કરજો કેમ કે અત્યારે તમને આ ખર્ચો ખોટો લાગતો હોય છે એટલે તમારો ટાઈમ આ બધામાં ક્યાંકથી મને ટેલિગ્રામમાંથી ફ્રીમાં મળી ગયું વોટ્સઅપ પરથી ક્યાંક ફ્રીમાં મળી ગયું 1 ચેપ્ટર મળી ગયું 2 ચેપ્ટર મળી ગયું કોઈ પાસે આનું બીજું ચેપ્ટર છે શોધવામાં ટાઈમ બગાડે રાખે છે લોકો અરે ભાઈ એમ મટીરિયલ તો માર્કેટમાં 1000 ટાઈપના છે મટીરિયલથી માર્ક્સ આવતા હોય તો શું જોઈતું હતું મેઇન જે ટેકનિક છે જે ટીચર તમને જે ભણાવે છે ને એની કદર એની વેલ્યુ છે આ ક્વેશ્ચન શું દરેક બુકમાં નહીં બધા જ પબ્લિકેશનમાં ક્વેશ્ચન છે તમારામાંથી કેટલા પબ્લિકેશન તમે જોજો કે હું તમને જે અહીંયા સોલ્યુશન ટેકનિક બતાવું છું એ કેટલા પબ્લિકેશન કેટલા ટીચરે તમને ટેકનિક શીખવાડી મેઇન કિંમત મેઇન વેલ્યુ એની છે સર તમારું આ મને એમસીક્યુનું મટીરિયલ ફ્રીમાં આપો અરે ભાઈ પીડીએફ લઈ જા એનાથી કંઈ નહીં થાય
જો પીડીએફથી કંઈક થતું હોત ને તો આ દુનિયામાં શિક્ષક નામની જે વ્યક્તિ છે, વસ્તુ છે, જે એક વ્યક્તિ છે, શિક્ષક હોત જ નહીં. મેઇન જરૂર ગુરુની છે કે રાઈટ ટાઈમ પર રાઈટ ગાઈડન્સ, રાઈટ તમને પાથ બતાવે, એ મેઇન કિંમતી વસ્તુ છે. તો સમજો કે આના માટે જો બહુ જ જોરદાર તમારા માટે જે મેં નિંજા નોટ્સ રેડી કરી છે, તમને એનો એક સેમ્પલ અહીંયા બતાવું કે ભાઈ માની જાઓ તમે. રાઈટ, અત્યારે અહીંયા હવે તમારામાંથી ઘણા એવા છે, સર આ નોટ્સ મને આપી દો, આ નોટ્સ મને આપી દો. એમ નોટ્સથી કંઈ નહીં થાય ભાઈ. જો ચીજ અસલી है ना वो है टेक्निक. तो આદર્શ દ્રાવણ માટે ખાસ જોજો કે આમાં તમને જે આપ્યું છે એમાં કેટલી વસ્તુ શૂન્ય હોય ને કેટલું શૂન્ય ના હોય. તો ખાસ યાદ રાખો, આપણી યુટ્યુબ ચેનલનું નામ શું છે? જ્ઞાનશાલા. શોર્ટ ફોર્મ એનું લોગો છે અહીંયા GS, કામ પૂરું. સર કેવી રીતે કામ પૂરું થઈ ગયું? જી અને એસ એ બે જેવા છે કે આદર્શ હોય કે ગમે તે, એ કભી જીરો નહીં હોગે ભાઈ. સમજ में आ रहा है કે નહીં? જ્ઞાનશાલા મતલબ કે ડેલ્ટા જી ડેલ્ટા એસ નેવર બી ઇક્વલ ટુ 0. આદર્શ દ્રાવણ માટે પણ ડેલ્ટા જી અને ડેલ્ટા એસ બે એવા છે કે જે 0 હોય નહીં. બાકીના તો કે ભાઈ ડેલ્ટા એચ 0 હોઈ શકે છે, પછી ડેલ્ટા વી જે આપણી બુકમાં જ આપ્યું છે 0 હોય છે, ડેલ્ટા પી 0 હોય છે. તો આ બધા એચ પી, પછી જે ડેલ્ટા યુ એક બાકી રહ્યું, ડેલ્ટા યુ પણ 0 હોઈ શકે છે. આને યાદ રાખવા માટે તમે આવું યાદ રાખજો. જો એક જોરદાર વસ્તુ શીખવાડું. વાહ પીયુ, વાહ પીયુ એટલે VH મતલબ કે તમારે બોલવાનો વાહ, પછી આને બોલવાનો પી અને આને બોલાય યુ. તો આપણી એક જોરદાર ટેકનિક થઈ ગઈ. શું ટેકનિક થઈ ગઈ? વાહ પીયુ. બરાબર. તો આ વાહ પીયુ કેવું હોય? 0 હોય છે, પણ જ્ઞાનશાલા નેવર બી 0, वो कभी 0 नहीं होगा. मतलब કે GS કભી ભી 0 નહીં હોगा. આ બાપ જિંદગીમાં ના ભૂલાય. આ એક જ વાર વાંચવાનું, 12 મહિના સુધી ભૂલાશે નહીં, પછી 12 મહિના પછી યાદ રાખીને કામ પણ શું છે આપણે. તો બોર્ડ, ગુજકેટ, નીટ ક્યાંય પણ આવશે તમે ખાસ મને યાદ કરશો કે વાહ પીયુ એ 0 હોય, જ્ઞાનશાલા કોઈ દિવસ 0 હોય નહીં. આ ટેકનિક જોઈ લેજો, લખી લેજો બધી ભાઈ, હે ને. ચાલો હવે મસ્ત ક્વેશ્ચન. બધા નીટ સર આ બધા ભારે ભારે નીટના ક્વેશ્ચન કેમ કરાવો છો? 2025ના પેપર જોઈ લેજો એટલે ખબર પડે કે કેવા ભૂખા નીકળી જાય પેપરમાં, હે ને. એટલે અઘરા અઘરા ક્વેશ્ચન તમારા માટે લઈને આવ્યો છે કે મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ બધા. પદાર્થ એક્સના 0.2 મોલ પ્રતિ કિલોગ્રામ જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ તેટલા જ મોલલ, આ મોલાલિટી છે 0.2. વાય જે છે વાયના પાણીના દ્રાવણ કરતા વધારે છે, એટલે એક્સનો લખી દેજો. પદાર્થ એક્સ જે છે એની સાંદ્રતા મોલાલિટી આટલી છે. તો એક્સના જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ વાયના જલીય દ્રાવણ કરતા વધારે છે. એક્સનું ઉત્કલન બિંદુ વધારે કેમ છે ભાઈ? બંનેની સાંદ્રતા 0.2 તો સેમ છે. આ પરિસ્થિતિમાં નીચેનામાંથી કયું વાક્ય એક્સનું પાણીમાં વિયોજન થતું હશે? વિયોજન થાય, કણોની સંખ્યા વધે, તો જેમ જેમ દ્રાવ્ય કણોની સંખ્યા વધે એમ ઉત્કલન બિંદુ વધે. એક્સનું આણ્વીય દળ વાયના આણ્વીય દળ કરતાં વધારે હશે? ના ભાઈ. એક્સનું આણ્વીય દળ વાયના આણ્વીય દળ કરતાં ઓછું હશે? ના ભાઈ. દ્રાવણમાં વાયનું વિયોજન ને એક્સનું નહીં. આન્સર આવશે અહીંયા કે એક્સનું પાણીમાં વિયોજન થતું હોય એ તેથી વાય કરતાં વધારે હોય છે. એક દ્રાવણ માટે અભિસરણ દબાણ પાઈ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ. સુપર ક્વેશ્ચન. નીટ 2024માં છેલ્લા 15-20 વર્ષના બોર્ડના બધા ક્વેશ્ચન જોઈ લો, ગુજકેટના બધા ક્વેશ્ચન જોઈ લો. નીટમાં જે ક્વેશ્ચન પૂછાયો છે ને એવો ક્યાંય નથી પૂછાયો. લખી રાખજો, આવનારા 2 વર્ષમાં આ ક્વેશ્ચન આવશે જ. 2026માં નીટ 2024નો ક્વેશ્ચન બોર્ડ કે ગુજકેટમાં રિપીટ થવાનો. તમે આજની તારીખ, વાર, સમય બધું લખી લો, તમને હું બતાવીશ કે એટલો મસ્ત લેવલનો ક્વેશ્ચન છે. આવડે જ નહીં તમને એવા લેવલનો ક્વેશ્ચન શોધીને તમારા માટે લાવેલા છે. એક દ્રાવણ માટે અભિસરણ દબાણ જે છે, અભિસરણ દબાણ વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દોરવાનો. ક્યાંય આપ્યો જ નથી આપણી બુકમાં. એનો આલેખનો ઢાળ કેટલો છે? 25.73. આલેખનો ઢાળ કેટલો છે? 25.73. અને પાછું સીધી રેખા આપે છે. કયા તાપમાન પર અભિસરણ દબાણ માપેલું હશે? સુપર. જુઓ, અભિસરણ દબાણનું જે સૂત્ર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT, એને આપણે
y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવવાનું છે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ m આ x એટલે કે x અક્ષ પર સાંદ્રતા, y અક્ષ ઉપર આપણું અભિસરણ દબાણ પાઈ. એના વિરુદ્ધ આલેખ દોરીએ તો અહીંયા જે ઢાળ છે જો એના પરથી એટલે કે ઢાળ બરાબર શું થાય RT. તો આ ઢાળનું મૂલ્ય આપેલું છે આપણને 25.73. R નું મૂલ્ય ક્વેશ્ચનમાં આપી દીધું છે 0.083 અને આ તાપમાન તો આપણે તાપમાન શોધવું છે તો 25.73 ભાગ્યા 0.083 સોરી 25.73 ભાગ્યા 0.083 310. વાહ, હવે મિસ્ટેક તો અસલી. હવે આટલું આવડે બહુ અઘરી વસ્તુ છે કે આ રિમેમ્બર આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા છે નિંજા નોટ્સ છે આપણી. આટલો જે ભાગ છે સ્પેશિયલી અમારા જે નીટના સેશન થાય છે નીટવાળી બેચમાં એમાં આ ટાઈપના ક્વેશ્ચન્સ અમે એક એક ક્વેશ્ચન પકડીને એનું એનાલિસિસ કરીએ છીએ, સમજીએ છીએ, ત્યારે માર્ક્સ આવે છે બધાના. તો રિમેમ્બર આ ખાસ કે અહીંયા T310 પણ મેઇન વસ્તુ છે કે કેલ્વિન. કેમ તો કે ભાઈ ક્વેશ્ચનમાં જોશો તો આ આપણો R અહીંયા કેલ્વિનમાં છે. તમને બે ઓપ્શન છે 310 ડિગ્રી સેલ્સિયસ છે અને તમે તો આ જ આન્સર ટીક કરશો પણ આ તો કેલ્વિનમાં છે. એને સેલ્સિયસમાં ફેરવો એટલે અહીંયા લખી રાખું છું બાજુમાં કે 37 ડિગ્રી સેલ્સિયસ થાય અને આન્સર આવે આપણો બી. ખતરનાક ક્વેશ્ચન હતો ને. આવો લો પબ્લિકેશન ફેંદી નાખો બધા. હા હોય તો એ તો નીટનો ક્વેશ્ચન છે એટલે એમણે મૂકેલો છે. હવે તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે કે મારે ક્યાં નીટ આપવાની છે એમ કરીને નીટના ક્વેશ્ચન તો જોશો નહીં, પણ જે ટીચર્સ છે ટીચર્સનું માઇન્ડસેટ જુઓ કે એ શું કરે છે કે ભાઈ હું એઝ એ ટીચર કે તમે બોર્ડનું સારામાં સારું ગુજકેટનું સારામાં સારું પેપર બનાવવું છે એટલે આપણે શું કરીએ કે ભાઈ બોર્ડ ગુજકેટના ક્વેશ્ચન નહીં, થોડાક 5-10 વેરાયટી ક્વેશ્ચન મૂકવા છે તો જૂના વર્ષોમાં નીટમાં JEEમાં ક્યાં સારા અને અઘરા ક્વેશ્ચન પૂછાયા છે એ લઈ લો. નીટવાળા શું કરે તો કે નીટના ક્વેશ્ચનમાંથી નહીં ભાઈ, અધર સ્ટેટની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ છે કે એવા ક્વેશ્ચન છે કે જે JEEમાં પૂછાય છે એને લઈ લો. તો એ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે બેટા. સમજાય કે ના સમજ્યા? ક્લિયર? યસ બેટા. તો હવે તમને વચ્ચે ખાલી 2 મિનિટ એક ઇન્ફોર્મેશન આપી દો. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું કદાચ હોય પણ ખરું કે સર તમે કઈ બેચ વિશે વાત કરી રહ્યા છો. તો બેટા આપણી બોર્ડ ગુજકેટ માટે 2026 માટે દર વર્ષે આપણી આ મહારથી બેચ નામથી બેચ આપણે લોન્ચ કરી છે. પૂરે ગુજરાત में हम तबाही मचाते અને ગુજરાતમાં સૌથી વધારે છોકરાઓ આ બેચમાં જોઈન્ટ થાય છે. તો બેટા આ બેચમાં તમને આ બધી જ વસ્તુઓ જેટલા બી ફીચર્સ લખેલા છે બધું જ તમને મળવાનું છે. આ બેચમાં વધારે ડિટેલ્સ તો આ તમને વિડીયો આપણો આ જે કરંટ ચાલુ વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ અમે તમને આપી દઈશું. બાકી તમે સર્ચ કરશો મહારથી બેચ 2026 તો આ જે બેચ છે આપણી બોર્ડ અને ગુજકેટ માટેની બેચ છે કે એમાં ડેઇલી લાઈવ ક્લાસીસ તમને આવશે, રેકોર્ડેડ ક્લાસીસ તમને મળવાના છે. જે કન્સેપ્ટ તમને અમે ભણાવીએ છીએ એ 3D એનિમેશન પ્રેક્ટિકલથી કરાવે છે. ગુજરાતમાં એક જ માત્ર આપણે એવા છીએ કે કન્સેપ્ટ તમને 3D એનિમેશન પ્રેક્ટિકલ રોજિંદા ડે ટુ ડે લાઈફના બધા એક્ઝામ્પલ, જોક્સ, બધું કોમેડી એક્ઝામ્પલ આ બધું કરી અને છોકરાઓને કન્સેપ્ટ શીખવાડીએ છીએ. એના શોર્ટ્સ વિડીયો બધા અલગ અલગ ટાઈપના સેમ્પલ વિડીયો આપણી આ ચેનલ પર ઓલરેડી અપલોડ છે. તમે બધા જોવો જ છો કે તમે અધર્સ ચેનલ કમ્પેર કરો અને આપણી ચેનલ જુઓ. આખી અલગ મેથડથી. આઈ એમ અ કેમિકલ એન્જિનિયર, હું એક કેમિકલ એન્જિનિયર છું. તો આખી એક એન્જિનિયરિંગ મેથડથી તમને કેમિસ્ટ્રી ભણાવું છું કે ભાઈ ફ્યુચરમાં તમારે કેવી રીતે ભણવાનું છે, શું આવે છે, કાં તો એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટ છે એ કેવી રીતે ભણે છે, તમારી પાસેથી ઇન્ડસ્ટ્રી, કંપની, આવનારી જે જનરેશન છે એ તમારી પાસેથી શું માગે છે, કેવા લોકો હોવા જોઈએ, કેવા બ્રિલિયન્ટ લોકો બનવા જોઈએ, એ રીતે આખા કન્સેપ્ટ તમને સમજાવવામાં આવે છે. રાઈટ? તમને આ બધી વસ્તુ તો છે જ, નોટ્સ છે ને કોન્સેપ્ટ બૂસ્ટર ને MCQ માટેનું સ્પેશિયલ અમે આ એક નવું મટીરિયલ ડિઝાઇન કરેલું છે લેવલ 3 કે કોન્સેપ્ટ બૂસ્ટર. એનાથી ઉપર બોર્ડના બધા ક્વેશ્ચન્સ, ગુજકેટના બધા ક્વેશ્ચન્સ ને એનાથી પણ ઉપર આખા લેવલ 3 DPP નીટ માટે એનાથી પણ જબરજસ્ત ગુજકેટ ક્રેશ કોર્સ આ બધી જ વસ્તુઓ. એટલે કે તમારું 12th સ્ટાન્ડર્ડ રેગ્યુલર બોર્ડ આખું, MCQ કોર્સ આખો, બોર્ડ આવી ગયું આખું, એમાં ગુજકેટ તમારું આવી ગયું. રાઈટ? અને એ બેચ ઓનલી એન્ડ ઓનલી અત્યારે 3500 રૂપિયામાં તમને બધી જ વસ્તુ મળશે. તમે 3500 ભાગ્યા
હવે જે દિવસો બાકી છે તમે કરશો ને તો માત્ર 10, 11, 12 રૂપિયા પર ડેમાં તમે આ બધી જ વસ્તુ મેળવી શકશો. મોટો અત્યારે એક ઓફર ચાલી રહી છે સાથે કે અમે જે અમારી એક રિવિઝન બેચ દિવાળી પછી સ્ટાર્ટ કરીએ છીએ. બુસ્ટર બેચ એની ફીસ 2000 રૂપિયા હોય છે અને એ આખી બેચ તમને આમાં સાથે ફ્રીમાં મળવાની છે. મતલબ કે 5000ની ગયા વર્ષે અમે આ બેચની પ્રાઇસ હતી અમારી 5000. તમારા બધાના સપોર્ટને કારણે અમે 3500માં બેચ લાવી શક્યા. એટલે એમાં સીધું 1500 ઓફ અને બીજા 2000 રૂપિયા અહીંયા પણ મેં ઓફ કરી. તમે જોશો કે આ 3500નો કોર્સ માંડ તમને સમજો 1000, 1500, 2000માં તમને પડવાનો છે. પણ ટોપ લેવલનું ટીચિંગ ગુજરાતમાં તમને ઘરે બેઠા મળી જવાનું છે. સેમ આવું જે સ્ટુડન્ટ નીટમાં જોડાવા માંગે છે તો બોર્ડવાળી બધી ફેસિલિટી તો ખરી જ. 12th સ્ટાન્ડર્ડ આખું બોર્ડ, ગુજકેટ એની સાથે 11th નીટ અને 12th પણ નીટ. એટલે કે બંને વસ્તુ તમને ખાલી આગલી બેચ કરતાં 1000 રૂપિયા તમે એક્સ્ટ્રા આપો છો તો એમાં 500 રૂપિયામાં તમારું આખું 11th સ્ટાન્ડર્ડનું નીટ પૂરું, 500 રૂપિયામાં 12th સ્ટાન્ડર્ડનું નીટ પૂરું અને સાથે 3000 રૂપિયાની તમને જે અમારી ક્રેશ કોર્સ બેચ જે છે કે જે અમે દિવાળી પછી લોન્ચ કરીએ છીએ એ બેચ પણ સાથે તમને ફ્રી મળવાની છે. એમાં તો જે બાયોલોજી ગ્રુપના સ્ટુડન્ટ છે એ લોકોને તો 1000 રૂપિયા એક્સ્ટ્રામાં 11th નીટ આવી ગયું, 12th નીટ આવી ગયું અને નિશાન બેચ પણ આવી ગઈ. બીજા બધા ફીચર્સ પ્લસ જે રેગ્યુલર બોર્ડ માટેના જે MCQs છે 3 લેવલના એ તો ખરા જ, એનાથી ઉપર નીટના બધા જ છેલ્લા 38 વર્ષના બધા જ ક્વેશ્ચન્સ પેપર સોલ્વ કરીએ છીએ. એના સિવાય સ્પેશિયલી અમે ડિઝાઇન કરેલી છે નીટ માટેની DPPs બધી કે એ આ બધા કરતાં કંઈક હટકે કંઈક અલગ લેવલના જ ક્વેશ્ચન કે ભાઈ પેપર તો હવે 2025નું બધાએ જોઈ લીધું કે કેવું આવે છે, કેટલું ભારે પેપર બને છે. તો હવે તમે સમજ્યા કે એ લેવલના ક્વેશ્ચન્સ કેમ કરવાના છે. એટલે બેચમાં તમારે જોઈન થવા માટે પણ સેમ આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તમને. તો એમાં તમે જઈ અને આરામથી સિમ્પલી તમે જોડાઈ શકશો. છતાં પણ કે નથી સમજાતું કે કોર્સની વધારે માહિતી જોઈએ છે, અમારા આ નંબર પર કોન્ટેક્ટ કરજો 8129145591. ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક નીચે આ નંબર અમે આપેલો છે. અમારા આ નંબર પર કોન્ટેક્ટ કરશો, અમારી ટીમવાળા સરસ તમને બધી માહિતી આપી દેશે, કેવી રીતે જોડાવું, શું તમારા જે પણ કોઈ ક્વેશ્ચન છે બધું તમને સોલ્વ કરી આપશે. રાઈટ. તો આ એક મેં તમને કીધી કે ભાઈ તમે યુટ્યુબ પરથી ફ્રીમાં તો ભણો જ છો પણ તમારે સમજો કે ભાઈ અમે ટીચર્સ પણ પોતે એટલા બધા બિઝી હોઈએ છીએ કે રોજ અમારે યુટ્યુબ પર કલાક ભણાવવા આવવું એ અમારા માટે પોસિબલ નથી. જ્યારે તમે એટલો બધો સપોર્ટ આપવા માંડશો, સબસ્ક્રાઈબર લાખોમાં થઈ જશે, ત્યારે ઓબ્વિયસલી અહીંયા પણ ઘટાડો કરીશું અને અમે પણ યુટ્યુબ પર વધારે વિડીયો અમે પણ થોડા ફ્રી રહી શકીશું. અત્યારે અમારે પણ ઓફલાઈન સેન્ટર અમારી જે બધી ઓનલાઈન 11, 12 ને ડ્રોપર ને બધી બેચ ચાલુ હોય એમાં અમારે પણ ટાઈમ આપવો પડતો હોય છે. તો ડેઇલી યુટ્યુબ પર અમે આવી ના શકીએ. યુટ્યુબ પર ફ્રીમાં કન્ટેન્ટ બધું અવેલેબલ છે, એમાંથી તમે ભણી શકો છો. પણ તમને પર્સનલ ટચ પણ એમાંથી તમે પાસિંગ સારા માર્ક્સ આવી શકે. પણ તમારે સારા વધારે માર્ક્સ લાવવા છે, 80+, 90+, ટોપ કરવું છે, સારો રેન્ક લાવવો છે તો તમારે ડેઇલી ભણવું પડે. ડેઇલી કોઈ ટીચર્સનું ગાઈડન્સ જોઈએ. ડેઇલી ટીચર તમને જે સ્ટેપ બાય સ્ટેપ સમજાવે, જે ભણાવે, જે કરાવે છે, જે લેટેસ્ટ વસ્તુઓ છે કે ગયા વર્ષના પેપર જે પણ કોઈ નીકળ્યા હતા એને ધ્યાનમાં રાખીને નવા કોઈ જે પણ કોઈ પેપર બનવાના છે એને ધ્યાનમાં રાખીને જે બધા ક્વેશ્ચન્સ બનાવવામાં આવે ને, બસ એ મેઇન વસ્તુ જોઈએ છે કે લાઈવ ઇન્ટરેક્શન, લાઈવ ડાઉટ સોલ્વિંગ થવું જોઈએ, લાઈવ તમારા પ્રોબ્લેમ્સ આપણે ડિસ્કસ થવા જોઈએ. તો એ વસ્તુ લાઈવ એક જ જગ્યા પર રોજ ભણવું છે, એ બધું સ્ટ્રક્ચર વ્યવસ્થિત, બધું જ મટીરિયલ, બધા લેક્ચર્સ, બધા વિડીયો સોલ્યુશન્સ, બધા ક્વેશ્ચન્સ, ગાઈડન્સ બધું એક જ જગ્યા પર પ્રોપરલી મળી જાય. યુટ્યુબ પર બધું ફેંદવું ના પડે. તો તમે નોમિનલ, આ કંઈ બહુ જ મોટી કરોડો રૂપિયા તમારી પાસેથી લાખો રૂપિયા કે હજારો રૂપિયા લેતા નથી. લાખો રૂપિયા છે જે લોકોની સ્કૂલ કોચિંગની ફીસ 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5, 6, 8 લાખ રૂપિયા ફીવાળી પણ સ્કૂલો છે અને એ છોકરાઓ પણ અમારી આ બેચમાં તોય જોડાય છે કે આટલા બધા લાખ રૂપિયા પણ ભરી અને જો એવું એમને નથી મળતું એ વસ્તુઓ તમને અહીંયા નોમિનલ 3, 4, 5 હજારમાં મળી જાય છે. તો બસ એ જલવા છે. બસ એક ઉદ્દેશ છે કે ગામડે ગામડે સુધી પહોંચાડવું છે અને આ બધું બનાવવામાં, કરવામાં, મેનેજ કરવામાં પાછળ ટીમની જરૂર પડતી હોય છે. એટલે અમારે ના ઈચ્છવા છતાં પણ થોડીક કોસ્ટ અમારે આ બધી રાખવી પડતી હોય છે. એપ્લિકેશન, ટીમ, રાઈટ. બીજી વસ્તુ કહે તો ભાઈ અમારે પણ ઘર બહાર સંસાર છે. તો ગુજરાતમાં એટલા બધા વિદ્યાર્થીઓનો સપોર્ટ નથી કે ખાલી અમે યુટ્યુબ પરથી જે અમને જે એડ્સમાંથી જે ઇન્કમ મળતી એનાથી જ આ બધું ચાલી શકે. તો આ છોકરાઓને અને બીજી વસ્તુ કે જે પણ વિદ્યાર્થીને કંઈ પણ વસ્તુ ફ્રીમાં મળી જાય છે એની એને કદર નથી હોતી. તો 2-3 હજાર રૂપિયા કંઈ તમારા માટે બહુ મોટી રકમ નથી, પણ એ 2-3-4 હજારમાં પણ તમને એક ડિસિપ્લિન મળશે કે યાર રેગ્યુલર સર મને ભણાવે છે ને મેં પૈસા ખર્ચ્યા છે એટલે મારે ભણવું પડશે
અને તમે ચેક કરજો જ્યાં જ્યાં પણ આપણને ફ્રીમાં મળ્યું હોય છે એની આપણને એટલી કદર નથી હોતી, રાઈટ. પણ પૈસા ભર્યા હોય તો આપણે 100% એમાં ભણવાના છીએ, અને એ જ 2-4 હજાર રૂપિયાનો ફરક છે, પણ તમારામાં મારા બંનેમાં ડિસિપ્લિન લાવે છે અને એને લઈને જ રિઝલ્ટ આવે છે, રાઈટ. તો તમે જોડાવા માંગતા હોય તો જોડાઈ શકો છો. બાકી યુટ્યુબ પર ગાઈડન્સ, મોટિવેશન, આ ટાઈપના લેક્ચર્સ બધા અમે આપતા તો રહેવાના જ છે. ચાલો તો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીશું બેટા. 30 નંબરનો બહુ જ મસ્ત ક્વેશ્ચન. ચાલો વિચારો, હું સહેજ પાણી પી લઉં. ચાલો હવે આપ્યું છે આપણને 1 લીટર HCl ના જલીય દ્રાવણની. હવે કોઈ એક્ઝામમાં નથી આવેલો, પણ મને સારો લાગ્યો. નવી વેરાયટીનો ક્વેશ્ચન છે, લોકલ પબ્લિકેશનમાં ક્યાંય નથી. એટલે pH બરાબર 1 અને આ જ જલીય દ્રાવણની pH બરાબર 2 કરવા માટે કેટલા લીટર પાણી ઉમેરવાની જરૂર પડે? અડધાનો તો ચક્કર આવી જશે કે સર કેવી રીતે થાય. સમજો કે pH બરાબર 1 છે, બરાબર. એટલે એમાં H+ આયન જે પણ કોઈ છે એની સાંદ્રતા તમારે જોઈએ તો 10⁻1 એટલે 0.1 મોલર છે, બરાબર. pH બરાબર 2 એટલે અહીંયા સાંદ્રતા બરાબર થશે HCl ના દ્રાવણની 10⁻2 એટલે 0.01 મોલર. હવે બેટા તમને ખબર હોય તો આ જે ટોપિક છે એમાં કેટલા લીટર પાણી ઉમેરવાની જરૂર પડે, તો આ ટોપિકને કહેવાય મંદનની મોલારિટી. મંદનની મોલારિટી આવો ટોપિકનું નામ છે. એના માટે આપણે સૂત્ર યુઝ કરીશું M1 V1 = M2 V2. તમે કહેશો યસ સર આ સૂત્ર તો અમને આવડતું હતું. યસ, પણ તમને થોડુંક અઘરું બનાવ્યું ક્વેશ્ચનને, કે તમને સાંદ્રતા ડાયરેક્ટ મોલારિટીમાં ના આપી અને તમને pH સ્વરૂપે આપી દીધી. પણ pH વાળી આ ટેકનિક બધાને આવડી ગઈ કે નહીં? આવડી ગઈ હોય તો લાઈક કરી દેવાનું, નીચે હાર્ટ મૂકી દેવાનું, બરાબર ને? તો જુઓ M1, તો M1 બરાબર આપણે આ જે લીધું 0.1 શરૂઆતનું કદ હતું 1 લીટર. M2 સોરી એ તો આપણને ખબર જ છે 0.01 અને V2 આપણે શોધવાનું છે. તો V2 બરાબર 0.1 ભાગ્યા 0.01. આ ના સમજાય તો 10⁻1 ભાગ્યા 10⁻2, 10⁻2 ઉપર જાય તો +2 એટલે 10⁻1 એટલે કે 10 લીટર. ઓ સર આમાં 10 લીટર તો ક્યાંય આન્સર જ નથી ને. આ ટોટલ V2 નું કદ છે, પણ આપણે તો ઉમેરેલ પાણી બરાબર તો કે 10 - શરૂઆતમાં તો ઓલરેડી દ્રાવણ આપણું 1 લીટર હતું જ ને, એટલે ખાલી આપણે ઉમેર્યું 9 લીટર. ડન છે. ચાલો, સમાન તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણોની જોડ સમઅભિસારી હોઈ શકે? બરાબર, ના હોઈ શકે કે હોઈ શકે એવું હશે લગભગ. અહીંયા હવે ગુજકેટ 2006 અને સર અમે જન્મ્યા હતા એ વખતના ક્વેશ્ચન લે, જન્મ્યા પહેલાના. આ જન્મ્યા પહેલાના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે ભાઈ. જુઓ 0.1 મોલર યુરિયા અને 0.1 મોલર નહીં હોય સમઅભિસારી. કેમ કે અહીંયા NaCl ±2 આયન છૂટા પડવાના. એટલે અહીંયા આવશે 0.1 × 1, અહીંયા આવશે 0.1 × 2. કલર ચેન્જ કરી લઈએ. પછી અહીંયા આવશે જુઓ તો 0.1 × 3, 0.2 × 1, બરાબર ને. અહીંયા 0.1 NaCl ના 2 આયન એટલે 2, અને અહીંયા 0.1 × K2SO4 માં 3 આયન છૂટા પડે, 2 K અને 1 SO4. પછી અહીંયા 0.1 × BaNO3 ટ્વાઇસ, 1 Ba 2 NO3 ટોટલ 3. અહીંયા 0.1 × 3 અહીંયા પણ. તો અહીંયા તમે જોશો તો આ સમઅભિસારી છે, આમાં સમઅભિસારી નથી. આયનોની કણોની સંખ્યા અલગ અલગ છે ને, આ પણ નથી. તો આન્સર આવશે આપણો ડી. તો આવા ક્વેશ્ચન્સ પૂછાય છે ભાઈ. મસ્ત ક્વેશ્ચન હતો. આ પણ ગજબ છે ભાઈ. હવે એવા ક્વેશ્ચન અમુક લીધા છે મેં કે થોડાક એક્ઝામ્સમાં ના આવેલા હોય પણ ગજબ હોય, હે ને. તો સમાન કદ ધરાવતા 0.1 મોલર AgNO3 અને 0.1 મોલર NaCl દ્રાવણને મિશ્ર કરતા પ્રાપ્ત થતા દ્રાવણમાં NO3- આયનની સાંદ્રતા. હવે ઘણાને એવું થાય કે આ બેને મિક્સ કરો તો NO3 આમાં ક્યાં છે જ, તો 0.1 નું 0.1 જ રહે ને. નહીં, પહેલા જુઓ કે ભાઈ આ જે છે આપણો
AgNO3 એનું વિયોજન થાય તો Ag પ્લસ અને NO3 માઇનસ. જો આની સાંદ્રતા 0.1 હોય તો આ પણ 0.1 હોય અને આ પણ 0.1 હોય. પણ અહીંયા અસલી ગેમ કહાં પર હે માલુમ હે? ઉતાવળ હોય, બોર્ડ એક્ઝામ છે, ગુજકેટ, નીટ, ટેન્શન, ચિંતામાં શબ્દ ભૂલી જવાય. સમાન કદ ધરાવતા બંને દ્રાવણો છે, કદ સમાન છે, બંનેને તમે શું કરો છો? મિશ્ર કરતા. એટલે અહીંયા વાક્ય શું આવશે? બંને દ્રાવણોને મિશ્ર કરતા કદ બમણું થઈ જાય છે. માટે 0.1 ભાગ્યા 2 એટલે 0.05 આન્સર આવે. એટલે કે ભાઈ એમાં NO3 માઇનસ આયન છે, એના આયનોની સંખ્યા કે તો સમાન રહેશે, પણ સાંદ્રતા શું થઈ જાય? ઘટી જાય. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ નાખી છે, હલાવ્યું, તમે ટેસ્ટ કર્યું, બહુ ગળ્યું લાગ્યું, એટલે તમે શું કરો છો? તો કે એ પાણીને બીજા એક મોટા વાસણમાં, મોટા પાત્રમાં લઈને થોડુંક વધારે પાણી ઉમેરો છો, હલાવો છો, અને પછી હવે ટેસ્ટ કરો છો. હા, ગળપણ ઓછું લાગે, એટલે કે સાંદ્રતા ઘટી. પણ એમાં ખાંડના કણો આપણે નથી ઘટાડ્યા, પાણી ઉમેરીએ છીએ એટલે સાંદ્રતા ઘટી ગઈ. એવું છે, સમજ્યા? એમ અહીંયા બે દ્રાવણો મિક્સ થયા છે એટલે. ચાલો, આ મસ્ત નિયત તાપમાને 3 નમૂના અનુક્રમે 100 ml પાણી, જે x થી આપણે નામ આપેલું છે, પછી y નામ છે 100 ml 1 મોલર ગ્લુકોઝનું દ્રાવણ, અને z એટલે 100 ml ગ્લુકોઝ જ છે પણ 0.5. તો જલીય દ્રાવણના સંદર્ભમાં વિકલ્પ આપેલા પૈકી ખાલી જગ્યા સાચું છે. તો બાષ્પ દબાણ છે ને, તો જો બાષ્પ દબાણ માટે આપણને ખબર છે જેમ જેમ સાંદ્રતા, અણુઓ, કણોની સંખ્યા વધે એટલે બાષ્પ દબાણ ઘટે. એટલે શુદ્ધ પાણી સૌથી વધુ હોય, 100 ml પાણી સૌથી વધારે, પછી 0.5 મોલર ગ્લુકોઝ, એનાથી સાંદ્રતા વધારે કોની છે? 1 મોલર ગ્લુકોઝની. ક્લિયર? તો આ રીતે તમારે આમાંથી એક ઓપ્શન જોઈને સિલેક્ટ કરવાનો. ચાલો, બાષ્પશીલ પદાર્થ, જબરજસ્ત ક્વેશ્ચન. બોર્ડમાં, ગુજકેટમાં કે નીટમાં જાઓ, છેલ્લા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષના ક્વેશ્ચન ફેંદી આવો, તમને આવો ક્વેશ્ચન કોઈ મળે તો ચેલેન્જ. છેલ્લા 10-15 વર્ષના બોર્ડ, ગુજકેટ, નીટના ક્વેશ્ચન જુઓ, આ લેવલનો ક્વેશ્ચન તમને ક્યાંય મળે તો કોઈ પબ્લિકેશન્સમાંથી ફેંદી નાખો. પબ્લિકેશન્સમાં પણ તમને આ ટાઈપના ક્વેશ્ચન્સ મળે તો એ લેવલનો ક્વેશ્ચન છે, બહુ જ મસ્ત, ટોપ. लॉजिक, बुद्धि જ નહીં ચાલે કે શું કરવાનું, પણ आपका भाई, आपका सर, आपका गुरु आपके लिए लेकर आया है. तो જુઓ, તો બાષ્પશીલ પદાર્થ એ જેનું દબાણ આપણને આપ્યું છે Pa0 1 મોલ. બાષ્પશીલ પદાર્થ બી એનું આપ્યું છે 60 mmHg, બરાબર? 100 mmHg, એના 3 મોલ છે. આ ભાઈના 1 મોલ અને 3 મોલ. કુલ બાષ્પ દબાણ 75 હોય તો પ્રાપ્ત થતું દ્રાવણ, હવે આ તો બધું રાઉલના નિયમથી ધન વિચલન ને ઋણ વિચલન ને ઉત્કલન બિંદુ ને આકર્ષણ બળ વધારે ઓછું, ઉપરોક્ત બધાને આવું બધું પૂછ્યું છે. શું કરવાનું સર આમાં? તો જો બેટા, અહીંયા તમને જે પણ મૂલ્ય આપેલું છે ને, એમાં તમારે શું કરવાનું છે કે આ જે મૂલ્ય આપેલું છે એનો ઉપયોગ કરીને સૈદ્ધાંતિક રીતે કુલ બાષ્પ દબાણ કેટલું આવશે એ ચેક કરવાનું. અને આ જે આપ્યું છે ને એને કહેવાય प्रायोगिक बाष्प दबाण. ये क्या है? प्रायोगिक बाष्प दबाण. હવે જો સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા આપણે કરીશું અહીંયા મોલ, તો આપણે મોલ અંશ શોધી નાખીએ. જોજો કેમ જરૂર પડશે, હમણાં સૂત્ર જોઈએ એટલે સમજાઈ જશે કે ભાઈ એના મોલ અંશ x એના મોલ. થોડુંક ફાસ્ટ કરીશ. મોલ અંશ બરાબર તો કે એના મોલ ભાગ્યા કુલ મોલ. 4 કેવી રીતે? 1 + 3, એટલે આ બન્યું 0.25. XB 3/4 એટલે કે આવશે 0.75. બંનેના મોલ અંશ મળી ગયા. હવે P ટોટલ બરાબર PA0 XA
વત્તા PB0 XB. તો PA0 કેટલું છે 100 ગુણ્યા 0.25 વત્તા PB0 કેટલું છે 60 ગુણ્યા XB કેટલું આવ્યું 0.75. 100 ગુણ્યા 0.25 કરશો એટલે 25 આવશે વત્તા 60 ગુણ્યા 75 કરશો એટલે તમારો આન્સર આવશે 45. અને આ બંનેનું ટોટલ કરીશું આપણે. કેલ્ક્યુલેટર ક્યાં ગયું ભાઈ? લગભગ 70 જેવું કંઈક આવતું હશે હે ને? હા, જુઓ તો યસ, આન્સર આવ્યો 70 mmHg P ટોટલ. હવે બેટા આ જે આન્સર આવ્યો ને આપણો, હા, આ જે આન્સર છે ને એ છે આપણો સૈદ્ધાંતિક. શું આવ્યું? સૈદ્ધાંતિક. સર કેવી રીતે ખબર પડે? અરે બેટા ગણતરી આપણે ચોપડામાં, બુકમાં, પેજમાં, અહીંયા બોર્ડ ઉપર કરીએ છીએ. તો રાઉલ્ટના સૂત્ર પ્રમાણે કે સૈદ્ધાંતિક રીતે આપણને ગણતરી પરથી એવું લાગે છે કે જો આ પ્રકારના મોલ હોય મિક્સ કરેલા, આ પ્રકારના એના શુદ્ધ સ્વરૂપે બાષ્પ દબાણ હોય, તો આ જે દ્રાવણ જે બન્યું મિક્સ કરેલું એ કુલ દબાણ, કુલ બાષ્પ દબાણ 70 દર્શાવવું જોઈએ. પણ જ્યારે પ્રેક્ટિકલી જોયું તો એના કરતાં વધારે દેખાડે છે. એટલે અહીંયા ખાસ હવે જોજો વાક્ય. હવે અહીંયા જે હું લખું છું ને એ અહીંયા P પ્રાયોગિક ગ્રેટર ધેન P સૈદ્ધાંતિક. બરાબર? એટલે કે આપણી ધારણા કરતાં વધુ બાષ્પ દબાણ દેખાડે છે. ક્યારે આવું થાય? તો જે વધુ દેખાડે છે એને કહેવાય ધન વિચલન. બરાબર છે? વધુ દબાણ દેખાડે છે એટલે AABB જે શુદ્ધ સ્વરૂપે છે એના કરતાં AB ને મિક્સ કરો છો તો આકર્ષણ ઘટે ત્યારે જ વધુ બાષ્પ બને ને. તો કે આ પણ સાચું છે. અને ઓબ્વિયસ છે કે ફટાફટ ઉકળે છે એટલે ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો. તો ઉપરોક્ત બધા જ વિકલ્પો સાચા. મોસ્ટ IMP ક્વેશ્ચન છે. મતલબ કે આ લેવલનો ક્વેશ્ચન બોર્ડમાં આજ સુધી ક્યાંય પૂછાયો નથી, કોઈ ટીચર્સ કરાવતા પણ નથી. લોજિક, કેટલા બધા લોજિક્સ આમાં ભેગા થયેલા છે. બસ આ લેવલના બધા એક એક ક્વેશ્ચન મસ્ત મસ્ત તમે આ અમારી જે મહારથી નીટ બેચ ચાલે છે એમાં DPPમાંથી લીધેલો ક્વેશ્ચન છે. જે મહારથી નીટવાળા સ્ટુડન્ટ કદાચ કોઈક આ વિડીયો જોશે તો ઇન્ટરેક્ટ કરી શકશે કે સર તમે યાર અમારી બેચના જે ક્વેશ્ચન છે આમાં કરાવી દો છો. પણ મારે સેમ્પલ બતાવવા માટે બેટા થોડા ક્વેશ્ચન્સ લેવા પડે છે કે ભાઈ આવા ક્વેશ્ચન્સ પૂછાય. આવા મસ્ત મસ્ત ક્વેશ્ચનના બહુ વધારે નહીં કરવાના, 60, 70, 80, બસ આટલા ક્વેશ્ચન આવા મસ્ત લેવલના સોલ્વ કરો. શાંતિથી બેસીને ક્વેશ્ચન ડિસ્કસ કરો, વિચારો, સર શીખવાડે છે સમજો. બસ બહુ જાજુ કરવાથી વધારે માર્ક્સ નહીં આવે. સ્માર્ટ વર્ક. સમજાય કે નહીં? કે ભાઈ ઓછું કરો પણ મસ્ત કરો બધું જ. ચલો આ જબરદસ્ત ક્વેશ્ચન જો તો બોર્ડ ગુજકેટમાં ક્યાંય કોઈ દિવસ આવા ક્વેશ્ચન પૂછાયા હોય તો. C2H5OH ઇથેનોલ અને પાણીનું મિશ્રણ લખી જ આપી દીધું. બિન આદર્શ દ્રાવણ હોય તો તેના માટે કયો આલેખ સાચો છે? હવે આ આલેખ તો આદર્શ માટે છે એટલે કેન્સલ. આ બિન આદર્શ માટે છે પણ આમાં એક લાઈન ઉપર જાય છે બાકીની બે નીચે જાય છે, ખોટું. હવે તમને ખબર હોવી જોઈએ કે બિન આદર્શમાં તો બે હોય, ધન વિચલન અને ઋણ વિચલન. તો ટેક્સ્ટબુકમાં આપેલું છે કે ઇથેનોલ અને પાણીને મિશ્ર કરો છો તો ઇથેનોલ પાણીને પોતાના અણુઓ સાથે જેવું આકર્ષણ, પ્રેમ, લાગણી છે એવું બંનેને મિક્સ કર્યા પછી રહેતું નથી. મેં તમને એક્ઝામ્પલ આપેલું છે સાસુઓવાળું, હે ને, કે ભાઈ હા એટલો હેત પ્રેમ નથી. આ બધા એક્ઝામ્પલ પરથી આ બધું યાદ રહેશે ભાઈ. તો આમાંથી ધન વિચલન બિન આદર્શ અને આ જુઓ તો આ કેવું વિચલન દર્શાવે છે? ધન એટલે આ. અને આ કેવું વિચલન છે? ઋણ વિચલન એટલે આ કેન્સલ. પ્રવાહી A નું ઉત્કલન બિંદુ 70 ડિગ્રી સેલ્સિયસ, B નું 100 ડિગ્રી સેલ્સિયસ. જો A અને B નું મિશ્રણ ભેગા કરીએ તો મારું બેટું દ્રાવણનું ઉત્કલન બિંદુ બંને કરતાં વધી ગયું. તો નિસ્યંદન પામતું હોય તો મિશ્રણ, હવે આને કેવું કહેવાય ખબર છે? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. કેવું? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ.
એટલે કે બંને દ્રાવણને મિક્સ કરો, એ બેમાંથી જે સૌથી વધારે છે ને એના કરતાંય વધારે, એટલે એને કહેવાય મહત્તમ ઉત્કલન. આવું ક્યારે થાય? તો કે જ્યારે બંનેને મિક્સ કરો ને, સમજાય છે? તો એ મિક્સ કર્યા પછી એની વચ્ચે આકર્ષણ જો બહુ જ વધી જતું હોય તો બંનેને મિક્સ આકર્ષણ વધે એટલે ઋણ વિચલન દર્શાવે છે, અને તમારે એને બાષ્પમાં રૂપાંતરિત કરવું છે, ઉકાળવું છે, એટલે વધારે તાપમાન આપવું પડે. તો જુઓ તો આદર્શ દ્રાવણ છે ના. ઓપ્શન બી ધન વિચલન દર્શાવતું બિન આદર્શ ના. ઋણ વિચલન દર્શાવતું બિન આદર્શ દ્રાવણ છે. કેવું આવશે? ઋણ વિચલન. એનું કારણ શું જે બોલ્યો લખી લેવાનું. મહત્તમ ઉત્કલન સમજો કે મિશ્રણ બાદ આકર્ષણ વધે તો ઋણ વિચલન, અને ઋણ વિચલન એટલે એને કહેવાય મહત્તમ ઉત્કલન. એઝ યોર ટ્રો. આ વિડીયો આટલું જે બોલ્યો એકવાર બે વાર વિડીયો આગળ પાછળ કરી પોઝ કરી અને લખી લેજો, નિંજા નોટ્સમાં કામ લાગશે. ચાલો, 4 પદાર્થો આપેલા છે, એમના ઉત્કલન બિંદુ. આ ક્યાંય નથી આવા ક્વેશ્ચન. 80 ડિગ્રી સેલ્સિયસ રૂટિંગ તો બધે જ છે જ, એ તમે પણ કરેલા છે, મેં પણ મારી ચેનલ પર કરાવેલા છે, પણ બેઝિક તૈયાર કરવા માટે ઓકે છે. પણ ગુજકેટ નીટમાં જે કહે છે ને ભૂકા કાઢી નાખે, ફાડી તોડી નાખે, એવા પેપર માટે આવા ક્વેશ્ચન જોઈશે. પેલા બધા સાદા સાદા નહીં ચાલે, એ તો ઓલરેડી આપણે કરી લીધેલા છે. તમારે બાકી હોય તો બધા વિડીયો યુટ્યુબ પર એવા સેમ્પલ વિડીયો બધા અલગ અલગ અવેલેબલ છે, અપલોડ કરેલા છે, જોજો. તો 4 પદાર્થો છે અને 4 ઉત્કલન બિંદુ આપેલા છે. તો ઓરડાના તાપમાન નીચેનામાંથી કયો સૌથી વધુ બાષ્પ દબાણ ધરાવતો હશે? આમાં કેવું પૂછે ખબર છે કે સૌથી વધુ ઓરડાના તાપમાને સૌથી વધુ અસ્થાયી કોણ છે? એટલે આપણે કે આવું સ્થાયી અસ્થાયી તો ક્યાંય આવ્યું જ નથી. અરે અસ્થાયીનો મતલબ જ એવો છે કે સૌથી વધારે કોણ ઝડપી ફટાફટ બાષ્પમાં રૂપાંતરિત થઈ જશે. તો આમાં જુઓ ને બેટા, સૌથી ઓછું નીચું ઉત્કલન બિંદુ કોનું છે? આ બધાને ગરમ કરવાની શરૂઆત કરીશું. તો 65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સૌથી પહેલો 2 નંબરનો પદાર્થ મિથેનોલ જે છે એ ફટાફટ બાષ્પમાં રૂપાંતરિત થવા માંડશે અને સૌથી વધુ બાષ્પ દબાણ દેખાડશે. એટલે કે આન્સર આવશે સી. નવો ક્વેશ્ચન, આલેખવાળા ક્વેશ્ચન બહુ મસ્ત મસ્ત તમારા માટે શોધીને લાવ્યો છું. આ બધા ક્યાંથી મળશે? આપણી વેબસાઇટ અને એપ્લિકેશનમાં. તમે જશો ત્યાંથી તમને મળી જશે. તમારી પાસે હોય ડાઉનલોડ કરીને રાખજો. આ ટાઈપની બધી જ ટાઈપની PDF, બધું ફ્યુચરમાં જે IMP આવવાનું છે એ બધું અમે ત્યાં અપલોડ કરતા રહીશું. કેમ કે આ વિડીયો ક્યારે કોણ જુએ છે મને ખબર નથી, તો એને અત્યારે 4 મહિના પછી, 6 મહિના પછી, વર્ષ પછી પણ એને કામ લાગે બધું જ. નીચે આપેલા આલેખને આધારે અનુમાન કરીને વિકલ્પમાં આપેલા પૈકી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી ઊંચું? ચાલો, આ બધામાંથી સૌથી ઊંચું ઉત્કલન બિંદુ કોનું હશે? તાપમાન અને બાષ્પ દબાણ. તો એક વાતાવરણ દબાણ સુધી પહોંચવા માટે પાણીને સૌથી ઓછું તાપમાનની જરૂર પડી છે. જુઓ, આ લાઈન દોરીને આપણે આગળ સમજ્યા તેવું સમજાવી દઉં તમને. અહીંયા આ લાઈન છે એ ઊભી જે લાઈન જાય છે પાણી માટેની છે. એક વાતાવરણ પહોંચાડવું પડે ને, પછી આ P માટેની લાઈન છે, આ Q માટેની લાઈન છે, અને આ R માટેની લાઈન છે. તો તમે જુઓ કે બહુ જ ઊંચા તાપમાને એ છે એ એક વાતાવરણ સુધી પહોંચે છે. બીજા બધા જે અલગ પદાર્થો છે, પાણી છે, P છે, Q છે, એ બધા એના કરતાં પહેલાં કોઈક આ તાપમાને, કોઈક આ તાપમાને, કોઈક આ તાપમાને એક વાતાવરણ સુધી પહોંચી ગયા. પણ આને પહોંચવામાં થોડી વધારે વાર લાગે છે. સૌથી ઊંચું ઉત્કલન બિંદુ R નું છે. એટલે આન્સર આવશે અહીંયા ડી. આવા લોજિકલ ક્વેશ્ચન પૂછે છે. હવે નકરી ગણતરીમાં એમને રસ નથી. દે આર સર્ચિંગ બ્રિલિયન્ટ બ્રેઇન્સ. એ લોકો ખોપડી જોરદાર દિમાગ હોય ને એવા લોકોને શોધી રહ્યા છે, ગોખણિયા નહીં. એટલે તો ડોક્ટરી એક્ઝામમાં પણ એવું કરી દીધું છે. નીટની એક્ઝામ છે, ગુજકેટમાં, એન્જિનિયરિંગ કોલેજમાં, ભાઈ લોકોને બ્રિલિયન્ટ બ્રેઇન જોઈએ છે બધા. 10 ગ્રામ આપણી પાસે ગ્લુકોઝ, બહુ મસ્ત ક્વેશ્ચન, 250માં. 10 ગ્રામ યુરિયા એ પણ 250માં. 10 ગ્રામ સુક્રોઝ એ પણ 250માં. અને 3 પદાર્થ છે ને, ફરી રિપીટ કે 10 ગ્રામ ગ્લુકોઝ 250 ml પાણીમાં, P1, P2, P3, 3 પદાર્થો છે. તો આ અભિસરણ દબાણનો ઘટતો ક્રમ નીટ 2021માં પૂછાયેલો છે ક્વેશ્ચન. મસ્ત ક્વેશ્ચન છે આ, જોજો તમને મજા આવે. બહુ બધાને ભૂલ પડે છે. સૌથી પહેલા તો એ અભિસરણ દબાણનું જે આપણું જે સૂત્ર છે એ અભિસરણ દબાણનું સૂત્ર જોઈશું. પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/MV. હવે આમાં તમે જોશો તો બધાના W ગ્રામ સેમ છે, સેમ. RT તો સેમ જ આવે, 250 250 250 એ સેમ છે. તો પાઈ અહીંયા ડાયરેક્ટ સીધું તમે જુઓ તો M ના કેવા પ્રમાણમાં આવી ગયો? વ્યસ્ત પ્રમાણમાં. જેનો
અણુભાર વધારે એનું અભિસરણ દબાણ કેવું આવવાનું? ઓછું આવવાનું. કે 10 ગ્રામમાં જેનો અણુભાર વધારે છે એના કણો ઓછા આવવાના ને. હું 1 કિલો સફરજન લઉં તો 5 જ સફરજન આવશે, પણ 1 કિલો ચીકુ લઈશ તો 15-20 આવશે. હું દ્રાક્ષ લઈશ તો ઝુમખામાં કેટલી દ્રાક્ષ આવે? બહુ જ બધી વધારે દ્રાક્ષ આવે, કેમ કે એક અણુનું દળ ઓછું છે. એમ જેમ એક અણુનું દળ વધારે એટલે કણોની સંખ્યા ઓછી આવે એટલે અભિસરણ દબાણ પણ ઓછું હોય. તો આ બધામાં સૌથી ઊંચો અણુભાર છે યુરિયાનો, એટલે સૌથી ઓછું અભિસરણ દબાણ યુરિયાનું હશે. સુક્રોઝ, સોરી યુરિયા બોલાઈ ગયું, હાથ મેં સુક્રોઝ કર્યો. તો સુક્રોઝ એટલે કે P3 સૌથી ઓછું હોય એવા ઓપ્શન તો કે આ બે, અને યુરિયા સૌથી વધુ હશે. બરાબર, એટલે 2 નંબર એટલે આ આન્સર આવશે બી. ક્લિયર? આ રીતે સોલ્વ કરવાનું છે. આ નિંજા નોટ્સ લખી લેજો. નિયત તાપમાને નીચેના પૈકી ખાલી જગ્યાના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધુ. મને બહુ જ ગમતો ક્વેશ્ચન છે. અહીંયા 1 મોલર NaCl, 1 મોલર NaCl, 1 મોલર H2SO4, 1 મોલર H2SO4. તો આમાં જોશો કે આપણને ખબર છે કે બાષ્પ દબાણ વધારે ક્યારે હોય? કણોની સંખ્યા વધે તો બાષ્પ દબાણ ઘટે. યાદ આવી ગયું સર, બરાબર. તો H2SO4 માં તો કણોની સંખ્યા વધારે છે, હા કે ના, NaCl કરતા, એટલે બાષ્પ દબાણ H2SO4 ના તો ઓછા જ હશે. આ રીતે સોલ્વ કરાય કે ये दो तो गए. अब असली गेम इसमें है, 1 मोलर અને 1 मोलर, गुरु और हरि दोनों साथ खड़े, किसको लागू पाए? સામે ભગવાન ઊભા છે અને મારા ગુરુ પણ ઊભા છે, પહેલા કોને પગે લાગુ? એમ અહીંયા મોલર છે ને મોલર છે. તો આમાં વધુ બાષ્પ દબાણ માટે તમારો આન્સર કયો આવવો જોઈએ? 1 મોલર. કેમ ભાઈ? બંનેને કમ્પેર કરીએ કે ભાઈ 1 મોલર અને 1 મોલર, તો બંનેમાં NaCl ના મોલ કેટલા? 1. આમાં પણ NaCl ના મોલ કેટલા? 1. તો આયનો કણોની સંખ્યા સમાન જ છે, પણ દ્રાવકનો જથ્થો, તો દ્રાવકનો જથ્થો વધારે શેમાં છે? તો કે બંનેમાં 1 મોલર. પણ કેવું થયું કે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ખાંડ નાખો અને 1 લોટા પાણીમાં 1 ચમચી ખાંડ નાખો. ખાંડની માત્રા સમાન છે, મીઠું હોય તો મીઠાની માત્રા સમાન છે, પણ દ્રાવક અલગ અલગ છે. તો અહીંયા મીઠું તો આપણું અબાષ્પશીલ છે, એ તો કંઈ બાષ્પમાં રૂપાંતરિત થવાનું નથી. થવાનું કોણ છે? થવાનું કોણ છે? પાણી. તો પાણીનો જથ્થો વધારે શેમાં હોય? 1 મોલરમાં પાણીનો જથ્થો વધારે હોય. લાયા છે કે નહીં? પછી નિયત તાપમાને, જુઓ, સોરી, નિયત તાપમાને કે નીચે આપેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે છે સંદર્ભ ખાલી જગ્યા વિધાન સાચું છે. આ સૌથી પહેલા તો જોઈને ખબર પડે છે કે આ બિન આદર્શ છે, કેમ કે કેવું વિચલન દર્શાવે છે? ધન વિચલન દર્શાવે છે, માટે બિન આદર્શ છે. તો એના માટે કોણ 0 ના હોય? ડેલ્ટા G અને ડેલ્ટા S 0 ના હોય. તો ડેલ્ટા H ગ્રેટર ધેન 0 સાચી વાત છે. બી આદર્શ માટે ને, બિન આદર્શ માટે તો પૂરું કોઈ 0 હોય જ નહીં. આ એટલે આન્સર ઉપરોક્ત બધા જ કોઈ 0 ના હોય. આદર્શમાં કોણ? વાહ પીયુ એ 0 હોય અને જ્ઞાનશાળા 0 હોય નહીં. બીજો એક ગ્રાફ વાળો ક્વેશ્ચન. નીચે આપેલા બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો જે આલેખ છે એમાં કયો પ્રવાહી સૌથી વધુ, મેં કીધું હતું ને, આવો ક્વેશ્ચન બતાવું તમને, અસ્થાયી સૌથી વધુ બાષ્પશીલ છે. તો કયો છે? તો કે જેમ જેમ તાપમાન વધારે એમ સૌથી ઊંચું બાષ્પ દબાણ કોણ દેખાડે છે? આ S નામનો પદાર્થ છે, એ તાપમાન વધે એમ સૌથી ઊંચું બાષ્પ દબાણ નહીં, સોરી, આમાં આન્સર જુઓ તો આપણે એક સેકન્ડ અહીંયા કરીએ કે કોઈ એક તાપમાન ફિક્સ લઈ લઈએ કે ભાઈ આપણે આ બાષ્પ દબાણ સુધી પહોંચવા માટે આજે આપણે, સોરી, લાઈન સીધી નથી જતી. બરાબર. તો આ તાપમાને, સોરી, આ બાષ્પ દબાણે પહોંચવા માટે સૌથી બીજું તાપમાન માટેની આપણે એક લીટી દોરીએ કે તમને સમજાઈ જાય કે ભાઈ ધારો કે આપણે અહીંયા કોઈક તાપમાન માટે લઈ લઈએ, આ કોઈક તાપમાન, આ એક તાપમાન, તો તમે જોશો તો અહીંયા આપણે પહેલા બાષ્પ દબાણ સાઈડથી સમજાવું કે બાષ્પ દબાણ આ જે છે આ હાઈટ સુધી પહોંચવામાં P નામનો એક પદાર્થ એવો છે સૌથી
ઓછા તાપમાને એ સૌથી ઝડપી પહેલો એ બાષ્પ દબાણ સુધી પહોંચે છે. બીજા બધાને થોડુંક ઊંચું તાપમાન આપીએ ત્યારે, મતલબ કે એસની વાત કરું તો એસ છે ને આ તાપમાન તમે આપો આટલું ત્યારે અહીંયા સુધી પહોંચે છે. હા કે ના? હવે આપણે તાપમાન સાઈડથી ખાલી વાત કરીએ કે આ તાપમાને જો તો આ એસનું બાષ્પ દબાણ કેટલું છે તો કે ભાઈ આટલું છે અને પીનું બાષ્પ દબાણ જો તો કેટલું છે આટલું. તો આપણે બાષ્પ દબાણ સાઈડથી જોઈએ કે તાપમાન સાઈડથી જુઓ, બંનેમાં સૌથી આપણને કીધું છે વધુ અસ્થાયી કોણ છે? પી નામનો જે પદાર્થ છે એ સૌથી ઊંચું સૌથી વધુ બાષ્પ દબાણ દેખાડે છે. સમજી ગયા કે નહીં? ચાલો તો બેટા આ ટોપ 25 આપણે જે આખી સિરીઝ ચાલુ કરી છે એમાં ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લીધા છે. આના જેવા હજી ઘણા બધા નવા પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે. આવા અલગ અલગ ક્વેશ્ચન્સ તમારે પણ ટ્રાય કરવાના. આવા બધા અલગ અલગ ક્વેશ્ચન્સ તમે ટ્રાય કરશો, શીખશો તો જ હવે તમારી આગલી ગુજકેટ અને 2026માં આવનારી નીટ ક્લિયર થવાની છે. તમને એ લોકોએ કહી દીધું કે ભાઈ અમે તો આવી જ એક્ઝામ લેવાના છીએ હવે તો ભાઈ, હે ને? તો 2025ના પેપર પરથી આઈડિયા આવી ગયો કે ભાઈ પેપર તો હવે અઘરા ભારે લેવલના જ આવવાના છે. તો મસ્ત તમે આ બધા યુટ્યુબના વિડીયો પર તૈયારી કરો. આ પીડીએફ માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી જે લિંક આપેલી છે વેબસાઇટ અને એપ્લિકેશનની, ત્યાં જઈને પીડીએફ ડાઉનલોડ કરો, સરસ મસ્ત મજાની નોટ્સ બનાવો, રાઈટ? અને કદાચ તમને એવું છે કે સર બધું મને રેડીમેડ કોઈ પણ જગ્યાએથી મળી જાય તો મેં તમને સમજાવ્યું છે કે 3500-4500 જેવી બહુ નોમિનલ પ્રાઇસમાં તમને ઘરે બેઠા ટોપ લેવલનું આખું ટીચિંગ છે, બધી જ વસ્તુઓ, ડાઉટ સોલ્વિંગ, ટેસ્ટ સિરીઝ બધું જ તમને ઘરે બેઠા મળવાનું છે. તો ગુજરાતના ઢગલાબંધ છોકરાઓ આ કોર્સમાં જોડાઈ ચૂક્યા છે, ઢગલાબંધ છોકરાઓનો લાભ લે છે. કદાચ તમે એક એવા હોઈ શકો, કદાચ એવું હોય કે હું ક્યાંકથી ગમે ત્યાંથી છૂટક મને ફ્રીમાં મળે તો ભણી લઉં, કાં તો ઓલરેડી મેં ટ્યુશનમાં અને સ્કૂલમાં આટલા પૈસા નાખ્યા છે તો ક્યાં ખોટો ખર્ચો કરવો. તો કદાચ ખોટો ખર્ચો એકચ્યુઅલીમાં નથી, પણ ખોટો લાગનારો ખર્ચો બચાવવામાં ભવિષ્યમાં ક્યાંક મોટો ખર્ચો કરવો પડશે, કાં તો એવું થાય કે મોટો ખર્ચો કર્યા પછી પણ આજે ખોટા ખર્ચે જે મળવાનું છે ને એ નહીં મળી શકે. પછી 3500 નહીં, 35,000 નહીં, 30 લાખ રૂપિયા આપશો ને તો 1 માર્ક્સ નહીં વધારે આપે. તો હું તો એમ કહું છું કે આ એક કોર્સમાં જોડાયાથી 1 માર્ક્સ પણ વધે ને વસૂલ છે. એક નહીં, જૂના વર્ષોની હિસ્ટ્રી જોઈ લો, ઓનલાઈન જે છોકરાઓ ભણે છે એના રિઝલ્ટ ચેક કરી લો, તમને અમારી ટીમ પ્રૂફ સાથે મોકલશે કે આટલા છોકરાના આવા ટોપ લેવલના રિઝલ્ટ જૂના વર્ષોમાં અમે આપેલા છે અને ઘરે બેસીને ટોપ લેવલનું એ લોકોને એજ્યુકેશન મળ્યું છે. તો આ બોર્ડ ગુજકેટવાળી બેચ છે, કાં તો પછી બોર્ડ ગુજકેટ અને નીટ 3-3નો કોમ્બો, 11th અને 12th બંને બધું જ આવી જાય એવી સુપર કોમ્બો અમારી આ જે બેચ છે. માત્ર 45 રૂપિયામાં મહારથી નીટમાં પણ તમે જોડાવ તો ટોપ લેવલનું ઘરે બેઠા એજ્યુકેશન, આ ટાઈપના બધા ક્વેશ્ચન્સ, લાઈવ ઇન્ટરેક્શન, લાઈવ ડાઉટ સોલ્વિંગ બધું જ આપણે કરતા રહીશું. બરાબર બેટા? તો બસ આ વિડીયોને તમે કદાચ કોર્સમાં ના જોડાઓ તો કોઈ વાંધો નહીં, જેવા તમારા વિચારો, પણ આ વિડીયોને ખાસ લાઇક કરજો, અમને બધા ખાસ સપોર્ટ કરતા રહેજો. તો આવા ને આવા અમે નવા લેક્ચર્સ લાવતા રહીશું. તમે નીચે કોમેન્ટ્સ કરશો, કોમેન્ટમાં લખશો કે હવે નેક્સ્ટ કેવા વિડીયો જોઈએ છે. વધારે લોકો અમારા વિડીયોઝ જોશે તો અમને પણ એમ લાગશે કે ચાલો વિદ્યાર્થીઓને આ ટાઈપના વિડીયોની જરૂર છે અને આપણે વધુ વિડીયો બનાવો. તમને જરૂર નહીં હોય તો તમે તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ કામ કરતા રહીશું. બરાબર બેટા? તો બસ ખાસ બધા વિદ્યાર્થીઓ આ ટાઈપના વિડીયોને લાઇક કરી, અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ખાસ અમે સબસ્ક્રાઇબ કરો. ગુજરાતના ગામડે સુધી અમારે પહોંચવું છે. બરાબર બેટા? તો બસ મળીએ નેક્સ્ટ આના પછી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રજા લઉં. ટાટા બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.